પ્રિય સજ્જનો, આજે આપણો અહીંયા જગન્નાથપુરીની અંદર બીજો દિવસ છે. આપણે અહીંના આજ ભાગવતની કથા શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે એક તીર્થોની અંદર તીર્થમાં કથા સાંભળવાનું એક અલગ માધ્યમ હોય છે. જેમ ભાગવતમાં લખ્યું છે કે તમે ગંગા કિનારે આનંદ ઘાટ પર ભાગવત સાંભળો એટલે લોકો હરિદ્વાર બહુ ભાગવતની કથા કરવા જાય, પણ એ આમાં ઉલ્લેખ આપ્યો છે પણ તીર્થાની ગચ્છતિ યદ તીર્થે કથામ શૃણોતિ. જ્યારે તમે કથા સાંભળવા માટે કોઈ તીર્થોમાં જાઓ છો અને તીર્થોની અંદર જઈને તમે જ્યારે કથા સાંભળો છો ત્યારે પહેલી તો ઘરની બળતરા ઓછી થાય. અહીંયા હાથ દાડા હાસુ કેજો ક્યાંય કોઈ તકલીફ ખરી? ત્યારે કે હા બાપુ છે ને મોબાઈલ હારે છે ને ભટ રીંગ વાગે, પણ બધા મોબાઈલ બંધ જ કરી દો. અત્યારે મેં બંધ કર્યો છો, અત્યારે મારે હાલ રીંગ આવી ને તોય મેં બંધ કરી દીધું. એટલે ઘંટડી વાગે ને એટલે પછી શું થાય, ઘણા લોકોને કથામાં રસ ન પડે ને એટલે અલાર્મ મૂકી દે, કોઈની રીંગ ન આવે ને એટલે પછી અલાર્મ વાગે ને એટલે તરત 5-10 મિનિટ પછી અલાર્મ વાગવા માંડે ને એટલે ઉભો થઈને જતો કે ફોન આવ્યો. મારી રીંગ વાગી છે કે અલાર્મ વાગ્યો છે કોને ખબર છે? કેમ કે આ દુનિયામાં બધું શું છે, લોકોને એકબીજા ઉપર બધું આમ બહુ આ કેવું ચાલી રહ્યું છે બધાનું મગજ. ખરેખર આ મગજ જો તમે તમારા અમુક ખોટા માર્ગમાં વાપરો છો, એવું જો સત્યના માર્ગ ઉપર તમે વાપરો ને તો વેદ એમ કે છે સત્યન લબ્ધ્ય યશ આત્મા સમ્યક જ્ઞાનેન અંત શુભ્રયમ પશ્યંતિ યત ક્ષીણ દોષાઃ. બધા દોષ તમારા મારા ક્ષીણ થઈ જાય જો તમે સત્ય દ્વારા જીવનને જીવતા શીખી જાઓ તો. હવે આ માનવ શરીર મળ્યો ને જો આપણે સત્યને પકડીને જો ન ચાલ્યા અને એક માત્ર બસ આ દુનિયા તમે બધા જાણો છો, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈનું નથી રે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, આ તો નાહક નામ રે બધા મથી રે, કોઈનું નથી રે. આ તો હા બાપુ આ ઢીસણ અમારો નથી, લો અમારે કીધું ક્યાં કરે છે? અમારે તો ઘણું એ બધું વ્યવસ્થિત હાલવું છે, ચાલવું છે, બધું કરવું, પણ આ ઢીસણ જ અમારું કીધું કરતો નહીં. તો તમે ખવડાવ્યું શું? હા શું કહેજો લો. હા હજી વહુ ને કઈક લેવા દેવામાં રહી ગયું હોય બહુ ધૂળ ચડાવે, પણ આ ઢીસણ હું કેમ આડો હાલે છે કહો? એને આમ હકેલીને બેહવું છે તો ભટ લાંબો થાય. અને તમે કોકની સામે લાંબા પગ કરીને બેહો એટલે એ સભ્યતા કહેવાય કે આમ અશિષ્ટાચાર કહેવાય. હવે એ સભ્યતા વગરનો બેઠેલો એને હવે એમાં કમાણી કેવી થાય? પાપની થાય કે પુણ્યની થાય? કોઈનું અપમાન કર્યાનું આમ કોક નહીં કે પાકું આમ પગ લાંબો કરીને પેલું કરીને બેસી જાય તો શું થાય? કહો એ લાંબા ટાંકા કરીને બેઠો નાખવો. તો કહેવાનો મતલબ એ કે આપણી આ શરીરની જે વ્યવસ્થા છે ને એની અંદર શરીરમાં આપણું ધાર્યું થતું. બોલો શરીર તમારું કીધું કરે છે? નથી કરતું તો હું કામ ખવડાઈ કરો છો? સવારમાં ઉઠી મારે હાથ લાવ્યું, પેલું લાવ્યા, આ કર્યું તે કર્યું. હારું ખાવાનું બધું ગોતો છો, કોની હાટું ગોતો છો? કહો. જે શરીરને તમે ખવડાવો છો એ શરીરને પૂછો કે તું અમારું કીધું કરે છે કે કરતું? નગર કાજુ કતરી, બદામ કતરી, લોકોલ છેતરી, ગમે એમ બેકરી અને બધું ગધડીને ખવડાવ્યું. બોલા શરીરને તેમ ખવડાવીને કેવું કર્યું? નગારા જેવું કર્યું. અને પછી અત્યારે તમને સાચું કહો ને તો જેટલા લોકો ખુરશી બેઠા ને એ બધાને પહેલા જેને ખુરશી આપી ને એટલે આ કથામાંથી કમિશન અડધું ખુરશી વાળા જતું રહેવાય. હવે વધ્યું કેટલું કહો?
અને જે થોડા ઘણા તકલીફો છે કહટાઈ બેઠા છે તો એને ધીરે ધીરે અંદર શરીરને શું પડી જશે તો ટેવ પડી જશે અને ધીરે 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 હેઠે બેહવા વાળું ટેવાઈ જશે. અને ઓલું તો અત્યારે તો ઘણા લોકો આમ છે ને આમ હોશિયારી મારે, અમે તો ખુરશી લઈને બેસીએ છીએ, પણ તમારું પુણ્ય તો અડધું જતું રહ્યું. હવે અડધો પુણ્ય જતો રહ્યો, કરશો શું? ત્યારે કે થોડુંક દાન કરી દઈશું તો સારું, બધાને ખવડાવજો પીવડાવજો કઈક કરજો, નકર પછી હાથમાં આવેલું બધું જતું રહેશે. ખુરશી એમની મફતમાં મળતી નથી. એટલે યાદ રાખજો, તમને મને એમ થાય કે આપણે હેઠા બેઠા એટલે એને ઢીલા પડી ગયા, નહીં. ઓલાને એનું શરીર કીધું કરતું નથી તો વિચાર કરો, તમારું તો શરીર તમારું કીધું કરે છે જ નહીં, તો તમે એની કરતા હારા કે નહીં હારા? તો પછી આપણે મનમાં પાવરથી જ રહેવાનું, આમ નબળું પડવાનું જ નહીં. ભલે ની હજી 3 ખુરશી નાખી બે, ભલે જેટલી નાખી એટલી નાખે, પણ આપણે આપણી જિંદગી કેવી રીતે જીવીએ છીએ એની અંદર મસ્તીમાં રહેવા જો શીખી જાઓ તો આનંદ મારે જો, તમે મોજ મારે જો, જેને જે કેવું હોય તે કહેવા, તમે તમારી મસ્તી મારે જો, જેને જે કેવું હોય તે કહેવા દેજો. હવે અહીંયા આપણે ભાગવત શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ગઈકાલે આપણે સર્વપ્રથમ આ શરીર અને આત્માની વચ્ચે સચ્ચિદાનંદ તત્વની આપણે વ્યાખ્યા કરી. હવે સચ્ચિદાનંદ તત્વ એ શું છે એનો જ્યારે આપણે કાલે વિસ્તારથી બહુ આપણે વિચાર કર્યો તો એ આત્મા છે. અને આત્મા એ સત છે, મરતો નથી, ચિદ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે, બધી જ ખબર પડે. હું તમને એમ કહું કે મૂરખ તો તમને સાચું જો આમ સારું લાગશે, ખોટું લાગશે. એમ કીધું હે મૂર્ખા ક્યાં જોતો, તો તમને આમ ગમશે કે તમારું સન્માન જેવો સારું લાગશે કે પછી આમ અંદર અપમાન થયો એવું લાગશે? તો એટલે તમને ખબર તો છે હું જ્ઞાની છું, મને ખબર બધી પડે છે, પણ ધ્યાન દેતા તો એ કોઈ તમને મૂર્ખ કેવી ગમતું નથી. એનો મતલબ એવો, જો તમને આત્માની ખબર છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન રૂપ આત્મા હોવાથી તમને કોઈ મૂર્ખ કે એ ગમતું નથી. આ એક પ્રમાણ ગઈકાલે આપણે રહી ગયું હતું, પણ અત્યારે ફરી ચોખવટ કરું કે હવે સત પછી ચિદ એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા ચેતન છે. હવે તમે બધા અહીં બેઠા છો, હું તમને એમ કહું એ જળ જેવા બુદ્ધુ અહીંયા આવી તો તમને કેવું લાગશે? આમ સન્માન જેવું લાગશે કે અપમાન જેવું? એવી જ રીતે યાદ રાખજો, અહીંયા તમારો આત્મા ચેતન છે, એ જળ નથી. હવે જયારે તમે એ જળ જેવા ક્યાં ગયો તો તમને એવું કે તો સારું લાગશે? શું કામ કે તમને ખબર છે કે હું ચેતન છું. તો તમે ચેતન છો એની ખબર છે, તમે જ્ઞાન વાળા છો એની ખબર છે, તમે મરતા નથી એ પણ જાણો છો, અને છતાંય યાદ રાખજો, હોય બાપા મરી ગયા, હોય બાપા મરી ગયા, એ આમ થઈ ગયું, એ મારું લૂંટાઈ ગયું, એ મારું ચોરાઈ ગયું. હજી એક બીજી વાત તમને કહી દઉં, જે દિવસે તમે ખરેખર તકડીને ભૂખ લાગી હોય અને ખાવા બેઠેલા હો ભાણા ઉપર, અને આમ ભલે 2-3 દિવસના ભૂખ્યા હો અને ભાણે બેઠા હો, અને જો બહારથી કોઈ તમને આવી એમ કે તમારો 20 વર્ષનો છોકરો બાઇક લઈને જતો તો અને એક્સિડન્ટ થયો, હોસ્પિટલ લઈ ગયા, હવે એ તમે જમવા રહેશો મોટી ભેગ હાલતા થવાના, તો 3 દિના ભૂખ્યા હતા તો ભૂખ ગઈ ક્યાં? તો કે ભૂખ મરી ગઈ. તો ભૂખ મરી ગઈ તો આવી શું લેવા? હું મરેલી હતી તો કહેવાનો મતલબ એ કે જ્યારે તમને પેટની અંદર આત્મા શબ્દ સાથેનો કોઈ એવો સંબંધ, આત્મીયતાનો સંબંધ, તો પુત્ર એ તમારો આત્મા છે અને સંતાન એ તમારો આત્મા છે. કેમ કે આત્મા જાયતે ઇતિ આત્મજ, આત્મજ પુત્રને આત્મજ કહેવામાં આવે. કેમ કે તમારાથી ઉત્પન્ન થયેલો પુત્ર તમારું જ સ્વરૂપ છે, તમારાથી અલગ નથી. અને એટલે એ વખતે તમારી જે ભૂખ મરી જવાનું કારણ આત્માના સાથેનો એક તાર થઈ જાય છે. એટલે આત્માની અંદર પોતાની સ્વશક્તિ રહેલી છે, એટલે એને પરાધીન શક્તિની જરૂર હોતી નથી. જ્યારે તમે અત્યારે બધા બેઠા છો ને, તો આત્માની સાથે એવો કોઈ સંયોગ થતો નથી,
કોઈ એવું એક આમ કઈક સ્ટેપ ઊભું થાય અને એનો સંયોગ ઊભો થાય તો તરત પેટમાં તમને ફાળ પડે છે. જેવી પેટમાં ફાળ પડે એટલે તરત ભૂખ મરી જાય. જેવી ભૂખ મરી ગઈ એટલે એ વખતે શું શરીરમાં તમને કમજોરી હોય નહીં, ઊભા થઈને ભાગવા જ માંડો. પણ ત્યાં તમને ભૂખ મરી ગઈ એટલે આત્માના સ્વરૂપમાં ભૂખ નથી. જગતગુરુ શંકરાચાર્ય ત્યાં સુધી કહે છે અહમ ન ભોજ્ય ન ભોક્તા, હું ભોજ્ય નથી અને ભોગતાય નથી. ખરેખર આપણે કોઈ પણ પ્રકારની અંદર ભૂખ પણ નથી, એટલે આત્માને ભૂખ લાગતી નથી. મનો બુદ્ધ્યહંકાર ચિત્તાની નામ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રહણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સનાતન ધર્મની અંદર સત્ય, સનાતન જે સત્ય તમારી સામે જે છે એની ચર્ચા કરવામાં આવી છે. બીજી કોઈ કલ્પના કરવામાં આવી કે ભગવાન આકાશમાં છે, અહીંયા આજ આવશે, કાલ આવશે, રાહ જોજે મરી જશો ને તોય આવશે નહીં. તમે કહો નરસિંહ મહેતા ને આવ્યા હતા ને અમારે કેમ ન આવે? એટલે લોકો ભજન ગાય ત્યારે આવું નવું પ્રાર્થના કરે ને ભગવાનને, હે ભગવાન મીરાબાઈ ફળ્યા એવા અમને ફળજો, કે બ્રાહ્મણ ને બ્રાહ્મણી ફળ્યા એવા અમને ફળજો, નરસિંહ મહેતા ફળ્યા એવા અમને ફળજો. ખરેખર આ બધા જેટલા લોકો છે ને બધા પૂછો બહેનો, જયારે જયારે વાર્તા મને તો સાંભળો છું, બહુ નાનો હતો ને ત્યારે માથાનો વાળ છૂટા મૂકીને બહેનો છે ને શુક્રવારની કથા વાંચે અને શુક્રવારનું વ્રત કરે. કેટલા શુક્રવાર હોય? જો બધાને ખબર છે આ જૂના 16 શુક્રવારની વાર્તા અને પછી કથા ની બધી. એ શુક્રવાર કોના માટે કરવાના હોય? સંતોષી માના. જો એક જમાનો હતો અને એ વખતે લોકો એટલા જ આમ પ્રસિદ્ધ ગીતો ગવાતા હતા. यहाँ वहाँ जहाँ तहाँ मत पूछो कहाँ कहाँ है संतोषी माँ अपनी, संतोषी माँ अपनी. આવા ગીતો ગવાતા હતા ત્યારે આમાં એવા તાલમાં આવી જાય. બિગડી બનાને વાલી, દુખડા મિટાને વાલી, કષ્ટ હટાને વાલી માँ अपनी, संतोषी माँ अपनी. હવે આ બધામાંથી તમે ધીરે ધીરે બહાર નીકળ્યા. હા શું કે નીકળ્યા ન નીકળ્યા? હવે એમ કરતા કરતા સંતોષી માં ના ફળી, પછી બીજી આવી. કઈ આવી કહો? દશામાં આવી. હવે એમાંય દશા આધી પાછી ના થઈ કે પછી ધીરે ધીરે પાછી કઈ આવી કહો? ચૂડેલ આવી પાછી. હવે નામ બદલાતા જાય. તમે જો જેમ જેમ માતાજી કામ ન કરે જેમ માતાજીને લોકો ચૂડેલ કહેવા માંડ્યા. હવે એમાં આ લોકોની કઈ વાસના તો જુઓ, અંદરની અધીરાઈ તો જુઓ. હવે એમ કરતા કરતા પાછા આ બધા આમાંથી મૂકીને હવે પાછી એક નવી આ મહેસાણા બાજુ છે ને ઝાપડી આવી છે. લ્યો હવે આ બધા નામ કેવા છે? આ પવિત્ર કહેવાય તો અપવિત્ર કહેવાય. પણ છતાંય લોકો પોતાના સ્વાર્થ માટે શું કરે છે તો જ. હવે આવા આવા સ્વાર્થ માટે જે લોકો ભગવાનની ભક્તિ માટે તમે એમ કહો હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આ લઈ લઉં, તે લઈ લઉં, તો આ બધું લેવા લૂંટવા માટે તમે જે કાંઈ કરી રહ્યા છો એ બધું જ ખોટું કરી રહ્યા છો. આજ આને લૂંટું, કાલ તેને લૂંટું, જેમ કૂતરા હોય. કેવો કેવો અવાજ આવે છે ધીરે ધીરે બીતા બીતા બોલે. અને કાલ તો કેવા આંસકો મારીને બોલતા હતા, ખિસ્સામાં પૈસો. જો આ બધું હારું હારું આવડે. બધી ખબર છે. અમને કહે છે કે વહુ રોટલો દેશે. ઘરના માણસ કયું ન માને તે દુઃખ અંતર ચાલે જી.
ઘરની અંદર બધી સ્થિતિ આપણે નજરે નિહાળી છે, જાતે જોઈને અનુભવીને આવ્યા છીએ, પણ છતાંય સત્ય લભ્યેશ આત્મા સમ્યક જ્ઞાનેન, સત્ય દ્વારા તમારે સમ્યક જ્ઞાન દ્વારા, પોતાની સમજણ દ્વારા, પોતાની કોઠાહૂજ દ્વારા પોતાને પોતાની રીતે જ આગળ વધવાનું છે. તમારે કોઈની નકલ કરવાની જરૂર નથી. પણ તોય હજી જોજો હેઠે ઉતરશે અને તે કયો લીધો હાથો, ક્યાં મારી એવો જ લેવો તો બન્યું, પણ હવે એને લીધો તો આપણે એની જેવી નકલ કરવી, એટલી ભાડાની બુદ્ધિ વેચાતી લેવાની કે માગી ઉછીની લેવાની. તમે આ ઘણી વખત તમે તમારું અપમાન કરો છો કોકની પાસે. અમુક નિર્ણય તમારે લેવાનો હોય, છતાંય તમે કોઈ એવી વ્યક્તિની પાસે જઈને એવું પૂછપૂછ કરો, ઘૂસઘૂસ કરો છો ને કે તમારી તમામ બુદ્ધિનું દિવાળું ફૂંકી દો છો. અને પછી પેલી કે એ તો એને ક્યાં પછી ખબર પડતી હતી, મેં આટલો લઈ દીધો, તારે નથી તો વેઠા બધે લે. હવે એક તો તમે વળી એને સન્માન આપવા ગયા, હરખ ફદોડા થઈને હાથ ખાવા ગયા, અને એવું લે ને હાથ કાં તો તમે હું નવો લઉં છું, જો હું લઉં છું એમ. હવે એવું કેવડાવા હારું છે, ઘણા લોકો પૂછે, દંભ કરે. આ બધા લોકોના રંગ કેટલા બદલાતા હોય છે, તમે આમ ચહેરો વાંચો ને ત્યાં ખબર પડે છે. ઘણા લોકો હરખ ફદોડા થાય, આમ ફડીને ફદોડા થાય, અને પછી એમ થાય કે મેં કર્યું, હું કરું, મારું થયું. તો પણ આપણે બધા આ જેટલું કરવું એટલું કરો, કોઈ ના પાડતો. પણ નરસિંહ મહેતા એવું કે છે કે હું કરું એ જ અજ્ઞાનતા સકતનો ભાર જય સ્વાનતાણે. ગાડા હેઠે કૂતરું જેમ ઢહડા કરતું જતું હોય, એની કરતા ગાડું હું ઢહડી જાઉં છું. એમ હાસુ કેજો, તમે અત્યારે આ બધા બેઠા છો, તમારે કોઈને ઘરડા થવાની ઈચ્છા હતી? મને કહો જો, કોને ઘરડા થવાની ઈચ્છા હતી? ભાઈ અમારું 22 તારીખે ઘરડા થવાનું મુહૂર્ત છે, ગોળ ધાણા ખાવા આવજો. કોઈ ટપાલ લખી? ખબર નથી. છતાંય તમે શું થઈ ગયા કહો. અને જયારે ખાધું ત્યારે ખાવામાં બધું ધ્યાન જ આપ્યું છે, એની આવું આ ખાવ, એટલે ભાઈ પેલા લઈને આ ખાવા દે ને, નળ થોડા કુણા થાય. આ કુણા થતા હવે એવા ગઢા ઢ જેવા થઈ ગયા, ખીચણ વળતો નહીં. નવા કુણું કેવું કે આને શું કેવું કહો. આપણું શરીર આપણું કીધું કરતો, એટલે કેવું પડે છે કે સત્ય લભ્યેશ આત્મા સમ્યક જ્ઞાનેન. તો વેદ આપણને એમ કહે છે કે તમે સત્યને પકડો. સત્ય સિવાય જગતમાં બીજી કોઈ વસ્તુ આપણા માટે યોગ્ય નથી. હવે સત વસ્તુ જે છે ને એ તમારો આત્મા છે, એ ચેતન છે, અને સાથે સાથે આનંદ રૂપ છે. હવે તમે બધા બેઠા છો, બોલો તમને બધાને આનંદ, સુખ, મજા લેવી છે, બળતરા કરવી છે? પણ તો આખી જિંદગી તમે કરો છો શું? કોકનું હારું લુગડું ભાડ્યું હોય તો હું છું લઈને, એટલે ભાઈ જેવું લઈને આવી એવું તને શું પેટમાં બળે? પાણી એને સમજો, જે કોઈ તમારું કપડું પહેરેલું હોય અને મોઢું પગારે એટલે સમજી લેવું એવું તમે કપડું પહેર્યું છે ને કે એને પેટમાં શું થવા માંડી ગયો જો, એવી તો ખબર પડે છે. પણ પોતાને બળતરા થાય છે એનું તો ધ્યાન જ દેતું. કોકની બળતરાની બધી જ ખબર પડે છે, પણ પોતાની ખબર પડતી નથી. એટલે જાગો હવે, ઉદ્ધાર પોતાનો પોતે કરો રે, આળસ ને કાયરતા દૂર કરો રે. રામ જાગ્યા ને શ્યામ જાગ્યા શંકરાચાર્ય જાગ્યા, એ તો સુખિયા થયા કર્યા વિશ્વના કાર. જાગો હવે, ઉદ્ધાર પોતાનો પોતે કરો રે, આળસ ને કાયરતા દૂર કરો રે. બોલો જાગવું છે કે ઉભા થઈને ભાગવું છે? હા, તો ગાંઠ વાળી લેજો, નક્કી કરી લેજો સમ્યક જ્ઞાનેન. અને એટલા માટે તમારો આત્મા સત એટલે તમને મૃત્યુનો અનુભવ નથી. બીજું ચિદ એટલે તમે ચેતન છો, જડ નથી. અને આનંદ રૂપ છો, એટલે હવે તમને હું આનંદની અનુભૂતિ કરાવું. બોલો તમે કહેશો જેવું થતું હોય છે, જે થતું હોય ને એ જ હું કરાવી શકું. અને બીજું જે થઈ રહ્યું છે ને એની તમે હું નથી લેતા, તો નોંધ જ નથી લેતા. અરે હા લે, આ તો મારા હાડલાની શેરે સારી બાંધેલી હતી, બળી હું તો ગોતી થાકી.
હવે આવો આવો ને આવું અત્યારે આપણા બધાનું બીનવાનું હાલે છે. હવે એ ચાવી હું તમને આપું અત્યારે. તમે બધાય રાત્રે ગાઢ નિંદ્રામાં ઊંઘી જાવ ત્યારે બળતરા થાય છે કે આમાં મજા આવે છે? અને કોઈક જગાડે તો એ ભૂખું ને બાપા ગળી કહું. તો એનો મતલબ એવો થયો કે તમે ઊંઘી ગયા ત્યારે તમને કઈ ખબર હતી? કઈ ખબર નહોતી. જયારે કઈ ખબર નહોતી ત્યારે અંદર એવી કઈ વસ્તુ હતી જેની અંદર તમને બહાર નીકળવાનું મન થતું નથી. પણ કઠણાઈ એવી છે ને કે જયારે ઊંઘી જઈએ છીએ ત્યારે એની આપણે નોંધ લીધી નહીં, અને હવે ઊંઘવું છે ત્યારે બળી ઊંઘ આવતી. ગોળીઓ ખાય તો યાર ડોળીઓ બંધ થતી નથી. શું કરવું કહો? આ દુનિયામાં ઘણા બધા લોકોની બહુ મોટી સમસ્યાઓ છે, અને આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું હોય તો તમે પોતે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. સ્વધર્મ એટલે પોતાનું તમે કરો. તમે કાલે મેં યાદ કરાવ્યું હતું, આજ સવારમાં બધા દર્પણમાં મોઢું જોયું કે ના જોયું? હા, તો શણગાર અંદર જે દર્પણમાં દેખાતો તો એને કર્યો તમારા પોતાના કપાળમાં કર્યો? એવી રીતે પોતાનું કરતા શીખી જાઓ. દુનિયાની માહે તમે ફરશો, દુનિયા નચાવે એમ નાચશો. કોઈ એમ કે ભાઈ આ આવું છે તેવું છે આમ છે, તો કોઈના અભિપ્રાય ઉપર આપણે જીવવાનું નથી. બસ અહીંથી આપણે ભાગવત શ્રવણ કરવાનું. હવે આ જે આત્મા છે એ આનંદ રૂપ છે, તમને આનંદ મળે છે. હવે એની હું તમને એક અહીંયા પ્રમાણ અને પ્રૂફ આપું. આપણે છે ને રોકડો હિસાબ નગર છે મહારાજ તમે ગોળી પાઈને જતા રહ્યા, અમે પૂઠા ફેરવા અને ઊઠા ભણાવી દીધા, તો આપણે એવા ખોટા ઊઠા ભણાવવા. રોકડો હિસાબ તમને બધાને અહીંયા અત્યારે અનુભવ થવો જોઈએ. ભગવાનના ઘરે દેરાય નહીં અને અંધેરાય નહીં. એના ઘરે શ્રદ્ધાનો મતલબ તમે હજી સમજ્યા જ નથી. શ્રદ્ધાનો મતલબ છે સત્યને ધારણ કરવું. તો બોલો, તમે સત્યને ધારણ કરીને ચાલો છો, પછી આંધળા આમ તુકબાજી કરીને ચાલો છો, ભરોસે ચાલો છો, વિશ્વાસ ઉપર ચાલો છો? શાના આધારે ચાલો? તો શ્રદ્ધાનો મતલબ છે સત્યને ધારણ કરો. તો સત્યને ધારણ કરવામાં સત વસ્તુને પકડો ને તો આનંદ ને આનંદ આવે. હવે આ આનંદની વાત આવી છે એટલે ચોખવટ કરી દઉં. તમને કોઈને સંતોષ થતો નથી. થાય છે? બધાય સાધના કરે છે, બધાના ગુરુ બધાને શિખામણ આપે છે, એ ધરપેત રાખો, એ સંતોષ રાખો, એ થાળી લઈને લાઈનમાં ઉભા છો નથી ભાગી જવાનું, એ ઘડી કામ ઉભા રહ્યો. પણ તો ધરપત ધીરજ રહેતી ક્યારે? ધીરજ નથી રહેતી. હા, શું કહેજો? જમવાની થાળી વખતે, હજી જમવાની થાળી વખતે તમે ધીરજ રાખો ને તો એ વાત ગળે ઉતરે. પણ જો ખાવામાં ધ્યાન ના રાખ્યું ને અને રૂમ ની અંદર જો લાઈન થઈ ને સવારમાં ઉઠીને તરત, તો એ ખખડાઈ ઉભા ગભડાવજો ને તો એ ઉઘાડશે અને ત્યાં ટાઈમિંગ તમારું કીધું કરશે. એ સમજી ગયા? હાનમાં સમજી જાઓ તો ઘણી વાત. તો કહેવાનો મતલબ એ છે કે ભોજનની થાળી વખતે તમે કદાચ ધરપત રાખશો ને તો ત્યાં ભૂખ બળતરા કરીને કઈ આગી પાછી થવાની નથી. પણ સવારમાં પેટ ખાલી કરતી વખતે જો લાઈનમાં ઉભું રહેવું પડ્યું ને તો ખાવાનું ધ્યાન રાખજો, કેમ કે ન્યાય સહન ભરશે. એટલે અહીંયા ધીરજની વાત આપણે આવે છે, એટલે સંતોષની વાત આવે. તો સંતોષ ક્યાં રાખવો અને ક્યાં ન રાખવો? તો વ્યવહારિક સત્તામાં અમુક જગ્યાએ વિવેક બુદ્ધિથી ધીરજ રાખવી, ધરપત રાખવી એ આપણા સંયમની વાત છે. શેની વાત છે? સંયમની વાત છે. એને સાધનાને કોઈ લેવા દેવા નથી. આપણે અત્યારે રોડ ઉપર ડાબી સાઈડ ચાલીએ છીએ તો એ આપણી સુવિધા માટે છે. જો કોઈ ડાબી સાઈડ ચાલવાનો વિવેક ન રાખે તો રોડ ઉપર બધા ટ્રાફિક થઈ જાય, જામ થઈ જાય, કોઈ ટાઈમે પહોંચી ના શકે. એટલે ત્યાં એક વિવેક રાખવો પડે. મારે જવું છે એટલે મારે તમને જવા દેવા પડે, પછી મને જવાનો વારો. ચાર રસ્તા ઉપર બધાને 12 સેકન્ડ હોય કે ઘણા લોકોને 30 સેકન્ડ થી 13 સેકન્ડ સુધીના મેં તો આ 4 સેકન્ડ લાલ બત્તીના ટાઈમિંગ જોયેલા. તો 4 રસ્તાની તમે જો તો એ 15 સેકન્ડ નો વારો આવતા 4 રસ્તામાં 15 ચોકોને
1 મિનિટ તમારે ઊભું રહેવું પડે ત્યારે એ ઓલા બધાય તમને પછી તમને જવા 15 સેકન્ડ માટે જવા દે છે. કેટલા માટે કહો? તમે જે રોડ ઉપર ઉભા છો એમાં સામે 15 થી 45 સેકન્ડ જતી રહે ત્યારે તમારો વારો આવે અને તમે જાઓ એટલે બીજા બધાને આવી રીતે 1 મિનિટ સુધી ચારેય જણાને 15 સેકન્ડ બધાને ટાઈમ આપવો. તો એ સંયમ છે. તમે જીવો અને બીજાને જીવવા દો. સીધી વાત છે. તમે ખાવ અને બીજાને ખાવા દો. એ હું તમને ગાળ દો તમે બધા મારું હું સન્માન કરશો? હા શું કહેજો લો? આ ફૂલના બદલે ખાડો હાથમાં આવી જશે. જાજી વાર લાગશે. આ દુનિયામાં નિયમ જ છે. જે લોકો તમારું સન્માન કરે છે ને એ સન્માન કરવા વાળા જે બી મોકો મળે ને એ તમારે આમ છે ને બે ચાર પાછું મારી રહ્યો છે મોટો પગે લગાડી ગયો. તો આ બધી જે અંદર અંદર તમારી મારી અંદર જે બધી એક આ ગેરસમજ અને ગેરસમજથી જે આપણે વ્યવહાર કરી રહીએ છીએ કોઈ ઊંડી આશા લઈ અને આશા જ્યારે નિરાશાનું રૂપ ધારણ કરે છે ત્યારે આપણું ઓરિજિનલ રૂપ બહાર આવે છે. અને ઓરિજિનલ રૂપ બહાર આવે ને ત્યારે બદલો લેતી વખતે પછી કોઈ પાછી પાની મેળતા અને આપણે નજરે જોયું છે કે એક સાધુનું સારું વર્તન આવે ત્યારે લોકો એને ભગવાન કહેવા માંડે છે અને એક સાધુનું જો પેપરમાં કઈક ચંદોરે ચડેલું આવે તો તરત બધા હું આ બધા ઘર ભેગા કરો પેન્ટ પહેરીને ઘર ભેગા કરો પેન્ટ પહેરીને ઘર ભેગા કરો પણ તમે પહેર્યા છે એવું ખોટા છે જો કહો છો. પણ કહેવાનો મતલબ દુનિયામાં આપણે સત્યનો વિચાર કરી શકતા નથી. સત્યને લભ્ય એશ આત્મા. તો સમ્યક જ્ઞાન એને કહેવામાં આવે છે તમે ચેતન છો, તમે આનંદ રૂપ છો અને તમે જ્ઞાન સ્વરૂપ છો. તો સત એટલે તમે મરતા નથી, અમર છો અને મૃત્યુનો તમને કોઈ અનુભવ પણ નથી. હવે આટલી વસ્તુ બની ગઈ એટલે હવે હું તમને કહી દઉં ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા ત્યાં તમને જે સુખ મળ્યું, જે આનંદ મળ્યો એના સંસ્કાર તમારી અંદર પડ્યા છે. શું પડ્યા છે? સંસ્કાર. બહુ ગંભીર વિષય છે. આવું તમે સાયકોલોજી માનસિક અંદર ઊંડાણમાં જે સાધના કરનાર સાધકને જે આ મનની અંદર ધ્યાન અવસ્થિતતા ગતેન મનસા પશ્યંતિ યમ યોગીનો. યોગી લોકો ધ્યાન અવસ્થાની અંદર મનની અંદર જે એક અવસ્થા નિર્માણ કરે છે એ અવસ્થાના સ્વરૂપની અહીંયા શબ્દના સાથે હું તમારી સામે વ્યક્ત કરું છું. તો ગાઢ નિંદ્રામાં તમને જે સુખ મળ્યું ને એ સુખ એટલું બધું અદ્ભુત અને દિવ્ય હતું કે એની સામે તમને એકત્વનો અનુભવ થયો કે મત પર ન અન્ય અસ્તિ કિંચન. ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા તમને જે સુખ મળ્યું, આનંદ મળ્યો એ વખતે તમારી આજુબાજુમાં કોઈ હતો ખરો કે જો ભાઈડો કેવો હૂતો છે? આમ તમે અત્યારે ગાડી લઈને નીકળ્યા હો ને રોલ્સ રોય ગાડી તો આમ કાચ ખોલે સચ્ચિદાનંદ કેમ છે ભાઈ રામ રામ એ હું કામ રામ રામ કરે ખબર છે? ઉભી રાખી ગાડી દેખાડવા હારું મેં રોલ્સ રોય ગાડી લીધી છે એટલે મગજમાં ઉતરે છે તમને? તો એ જે માણસનો રણકો છે અને એ રણકા સામે પોતે કઈ નવી વસ્તુ સોસાયટીમાં કોઈની પાસે ગાડી ન હોય તમે જયારે આવી ગાડી લઈને આવ્યા હો અને BMW જેવી ગાડી આમ જયારે મૂકી હોય અને જયારે તમે આમ ચાલી લઈને ઘરમાં જતા હોય ને ત્યારે આમ બાજુવાળાને આમ કોઈ પાણી નું ના પૂછતો હોય પણ એ વખતે નવી ગાડી લાવો કેમ છે કામકાજ કહેજો. હવે હકીકતમાં હરામ બરોબર જોઈએ આમ નતો જોતો પણ આ ગાડી લાવ્યો એટલે એને બીજાને દેખાડવાનું માંડ્યું, બીજા મારી નોંધ લે એટલે હું આવી ગાડી લાવ્યો છું. કોઈએ ધ્યાન દીધું કે ના દીધું એની એને બળતરા. વિચાર કરો એક તો આપણે પોતાના રૂપિયે કરોડોની ગાડી લાવવાની અને બાજુવાળા ન જોવે તો તમને મને તકલીફ થાય તો લાગત શું લેવા તકલીફ નથી જોતા તો પછી આ કેટલી બીમારી છે મગજમાં એ માણસને હું બતાવું છું તમને. એટલે અહીંયા હું કહું છું ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા ને ત્યારે તમને જે સુખ મળ્યું એ સુખ બિલકુલ નિર્વિકલ્પક સમાધિનું સુખ છે ને બીજી કોઈ કલ્પના નથી. જ્યારે બીજી કોઈ કલ્પના નથી તમે એકલા ગાઢ નિંદ્રામાં ઊંઘ્યા છો અને ત્યાં તમને જે મોજ આવી એવી મોજ તમે અહીંયા બહાર આવી ખોળો છો પણ જડતી. એટલે તમને શું થાય છે કહો? સંતોષ થતો નથી. અને હકીકતમાં મારી જેવા કેટલાય સંતો તમને કે એ સંતોષ રાખો, ઘણું ભગવાને કીધું છે પડ્યું હવે તો ધીરજ રાખો, એ ઘણું ભગવાને કીધું છે. પેલા તો ખાટલા ટુકડા લુગડા કરીને મેં તો મુવા જતા હતા પણ તમારે બધાને જોત ખરા કયો પહેરવો કયો ના પહેરવો એટલા તો ઘરમાં પડ્યા છે. પણ છતાંય યાદ રાખજો તમને મને આપણને બધાને સંતોષ નથી.
તો નથી સંતોષ, એનું કારણ શું છે? તો એનું કારણ હું તમને એટલે કહું છું, ઘણી વખત જે વૈદ્ય વેદના રોગ ન જાણતો હોય અને તમારી દવા કરે તો દવા લાગુ નહીં પડે. પણ અહીંયા હું તમને રોગ બતાવું છું. તમને જેને જેને જે રોગ થયો હોય ને એ ગોળી લઈ લેજો. કઈ ગોળી લેવાની છે કહો? જ્ઞાનની ગોળી. કઈ લેવાની છે? અને જ્ઞાનની ગોળીની અંદર શું હોય છે કહો? મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુનું વાક્ય એ જ મંત્ર, અને મંત્ર એ જ મહામંત્ર છે. મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો ને કાઈ મેલો માયા નિરંજન મારા. તો હવે અહીંયા ગાંઠ વાળજો. શબ્દ એક એવો હોય છે કે જે તમને મને આપણને બધાને પાર ઉતારી દે છે. એટલે સદૈ ગુરુ શબ્દના અધિકારી પાનબાઈ મેળવીને અંતરના માન રે મેલી નહીં તમે આવો ને દાન માને સમજો સદૈ ગુરુની શાન. સદૈ ગુરુ શબ્દના અધિકારી પાનબાઈ મેલી નહીં અંતરના માન. તો સદગુરુ શબ્દના અધિકારી થવા માટે ગંગા સતી કહે છે કે માન મૂકીને આવો મેદાનમાં. પણ અમે તો આમ ને અમે તો તેમ, અમારથી પણ અહીં યાદ રાખજો, સમર્થ ગુરુના સાનિધ્યમાં ગયા પછી એ શબ્દનો મર્મ એવો છે. આ શબ્દનો મર્મ સમજવા માટે જ આપણે ગુરુના શરણે જવાનું છે. ઉપનિષદનો અર્થ અનુભવ કથન કરી ન શકાય. બુદ્ધિ બળથી તે નવ બેસે સદગુરુથી સમજાય. શરણ લે ગુરુ પાદનું પ્રાણી મરમની વાત સમજ શાણી. તુરીય પદ નિર્ગુણ નિરાકારી બ્રહ્મ સદરૂપ સુખાકારી. ઉપનિષદના મંત્રો તમને તમારી બુદ્ધિ બળથી બેહાડવા જશો ને કે હું વાંચી લઉં એટલે મને આવડે, હું વાંચી લઉં એટલે હું શીખી જાઉં, તો ઘણા બધા શબ્દો એવા છે કે બુદ્ધિ બળથી તે નવ બેસે. કેવલ સદગુરુથી સમજાય. માત્ર ગુરુ તમને ઈશારો કરે, હાન કરે તો જ ગળે ઉતરે. નકર એ તમને મગજમાં અર્થ નો શું થઈ જશે કહો? અનર્થ થઈ જશે. અને આવા અર્થના અનર્થની અંદર ઘણા લોકો દુખી થયા છે. એટલા માટે અહીંયા શબ્દનો મર્મ સમજવા તમે આવો સદગુરુ દ્વારે. તો સદગુરુના શરણે એનો મર્મ સમજો. અને મર્મ સમજશો ને તો જ તમને તમારો ધર્મ યાદ આવશે. અને એ ધર્મ પછી સ્વધર્મ. આપણે જ્યારે પોતાનો ધર્મ કરશું ત્યારે જ તમારું શ્રેય થશે, કલ્યાણ થશે. એમનું કલ્યાણ થવાનું. તો હવે મૂળ શ્રવણ કરી રહ્યા છે ત્યારે શબ્દ અહીંયા અસંતોષ. હવે હું તમને પ્રશ્ન કરું, અસંતોષ જે છે તમારા મારા અંદર, એ શરીરના લક્ષણથી છે કે આત્માના લક્ષણથી છે? હું તમને રોગની વાત કરું, લક્ષણની વાત નથી કહેતો. અસંતોષ કોને છે? તો કે આને છે, ઓલીને છે, પેલીને છે, અને આટલા બધા રૂપિયા છે તો જીવ કેવો છે. આપણે એવી વ્યાખ્યા કરવા નથી બેઠા, અને ટલી કરવાની જ નથી. આપણી આ મતિ ક્યાં મરી ગઈ છે એનો વિચાર કરવાનો. બહુ તમારે બધાની આ બહુ અંદર ઊંડા ઉતરવાની જરૂર છે. જ્યાં સુધી તમે બહારનું જોજો કરશો ત્યાં સુધી તમારું કલ્યાણ થવાનું
નથી. અને કોકની નકલ કરીને કોકની વાહે વાહે બધા ગયા એટલે અમે જાવી, તો કોક કરે એમ કરવાનું છે, તમારે તમારું જ કરવું છે. તો નક્કી કરો અહીંયા તમને સંતોષ જે થવો જોઈએ, તમારામાં સંતોષ હોવો જોઈએ, એ અત્યારે સંતોષ નથી ને, કોઈનામાં નથી. કદાચ તમે એમ કહેતા હોય કે અમારે તો રૂપિયા, પણ તમારી પાસે રૂપિયા નથી ને એટલે ટાઢી ભો જેવા થઈને બેઠા. બાકી ઉલાન કરતા તમારી પાસે થોડાક વધારે રૂપિયા આવે તો તમે કેટલા કૂદકા મારો ને એનું કઈ નક્કી જ. એટલે ભગવાને બધું શું રાખ્યું છે કહો? હરખું જ રાખ્યું છે. અધિકારીને અમુક પ્રકારના લોકોને પૈસા આપ્યા છે અને અમુક લોકોને નથી આપ્યા, તો તમારે સમજી લેવાનું કે હવે આપણે શું કરવાની જરૂર છે કહો? ભક્તિ કરાવી એને રાખ થઈને રેવો ને કરવું નહીં અભિ. કોઈ પણ પ્રકારનો અભિમાન કરશો, તમારો અહંકાર કોઈ પણ પ્રકારનો હોય, મારી જેવું અહીં વ્યાસપીઠ ઉપર બેઠો મારી જેવી કથા કોઈ નહીં કરતું, તો એ એક નંબરની મૂર્ખતા છે. યાદ રાખજો, તમે મેં કોઈ પણ જગ્યાએ હું પણ નક્કી કર્યું ને તો એના માટે તમે એક નંબરના મૂર્ખ છો. હું એક દૃષ્ટાંત તમને કહી દઉં. એક વખત એક મહાત્મા પોતાના આશ્રમની અંદર પ્રસ્થાન ત્રયી આવે. ખબર છે તમને પ્રસ્થાન ત્રયી કોને કહેવાય? તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા, આ ત્રણને પ્રસ્થાન ત્રયી એ લઘુ પ્રસ્થાન કહેવાય. અને એક બૃહદ પ્રસ્થાન આવે છે. બૃહદ પ્રસ્થાનની અંદર તમે શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ, આ બૃહદ પ્રસ્થાનમાં અને લઘુ પ્રસ્થાનમાં જે જ્ઞાન આપેલું છે આપણા સનાતન ધર્મનું, એવું જ્ઞાન આપણા વેદોની અંદર, આપણા ધર્મ ગ્રંથોની અંદર ખરેખર બીજે ક્યાંય તમને જોવા નહીં મળે, જે આપણા ગ્રંથોની અંદર છે. તો આવું ઊંચું જ્ઞાન, તત્વ જ્ઞાન ઉપર બ્રહ્મસૂત્રની ઉપર સ્વાધ્યાય ચાલતો હતો. સ્વાધ્યાયની અંદર ગુરુજી બધાને ભણાવતા હતા, વિદ્યાર્થીઓ ભણતા હતા. ભણતા એક તરવરીયો જુવાન બહુ હોશિયાર, એને એમ થયું કે મારે સંસાર છોડી દેવો છે, સાધુ થઈ જવું છે. તો ગુરુજી એની ઘણી પરીક્ષાઓ કરી. બેટા, સ્વધર્મની અંદર તારા શરીરની જ્યારે જ્યારે જે ઉંમર પરિપક્વ થાય ને એ પછી તું આગળ વધ, એ પહેલા તું પગલું કરીશ નહીં. અને જેટલા લોકો નાનપણમાં, બાળપણની અંદર સાધુ બનાવી દે તો એ વખતે બધું શું હોય કહો? એક વેગ હોય. પણ ખરેખર તમારી બૌદ્ધિક ક્ષમતાનો નિર્ણય 100 શાન, 20 વાન, 25 જાન. અને પછી તમને જે માન મળે ને એમાં કોઈ ખામી હોય. એટલે ઓળે હાન પછી તમારી અંદર ધીરે ધીરે એ શિક્ષણના પગલા લઈને 20 વાન, એટલે જે ઢાંચામાં ઢળવાનો એ ઢાંચામાં ઢળી જાય. અને 25 જાન જોડો, ગૃહસ્થાશ્રમમાં જાઓ, સંન્યાસી બનો. એ વખતે તમને પછી સંસાર કે સંન્યાસ નડતો નથી. પણ જેટલા લોકો નાનપણમાં સાધુ બનાવી દે એ તમને એને દાનમાં આપ્યો. હવે છોકરો કોઈ દાનમાં કઈ વસ્તુ છે? હકીકતમાં ઘણા લોકોના ભીંડવાનું બહુ બધું હાલતું હોય. છોકરું બિચારું જીવતું તેમ મારી નાખો. એની એક જીવનની ધારા કુદરતે એને શા માટે મોકલ્યો છે? ભગવાને એને કેવા કામ કરવા? આ તો આપણે ભગવાને એને આવું કામ કરવા મોકલ્યું, લાવો અમને આપી દો, સાધુ બનાવી દઈએ, અને લાવો મને આપી દો. હવે તમે શું બધા મને આપી દેવાના છો? અને જો આપી દેતા હોય તો એ તમારો ખોટો આવેગ છે. એમ છોકરું આપી દેવાય? ખરેખર યાદ રાખજો, ઋણ સંબંધ એના જીવનની અંદર પ્રારબ્ધ એવું કુદરત પાસેથી ઘણું બધું લઈને આવ્યો. અને એ કુદરતની કળાને જો તમે જાણતા નથી તો શું કોકના છોકરાને તમે વાય રખડીને તમારો ઠઠારો વધારી, મારે આટલા 1000 અમારા શિષ્યો, અમારે આટલા લોકોનો આમ ને અમારું બહુ મોટું આમ. તો બહારનો ઠઠારો જેટલો મોટો હોય ને એનો ખટારો અંદરથી બોધો હોય. આ બધું અંદર પોલ હોય. અને પછી શું હોય તો આ બધું બીંડવાનું હાલતું હોય છે. પણ આ મહાત્મા કેવા હતા? બહુ સીધા સાદા સરળ હતા. એટલે એને કીધું, બેટા તું થોડાક દી આશ્રમમાં સેવા કર, તારું મન ઠરે પછી તું આગળ વધજે. એટલે એ રહ્યો. 5 વર્ષ થઈ ગયા. બ્રહ્મસૂત્ર ઉપર સ્વાધ્યાય ચાલે.
હવે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર આવે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, તમે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરો. ક્યારે કરવાની? તો અર્થ શબ્દથી શરૂઆત કરવાની આવે. તો અર્થ શબ્દથી તમે શરૂઆત કરો છો બ્રહ્મને જાણવાની, ત્યારે શરૂઆત કઈ રીતે કરવી? તો કે છે સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ. 4 સાધન તમારી પાસે હોવા જોઈએ. કેટલા સાધન? 4 તમારી પાસે હોય તો તમે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરી શકો, તો તમે સંસાર છોડી શકો. નહીતર તમને સંસાર છોડવાનો એ મારા સ્વાર્થ માટે મેં તમને છોડાવી દીધો, તમે બધા લોલમ લોલ બધું પોલમ પોલ, અને પછી બધું જ્યારે ચડોળે ચડે ત્યારે બહુ મારું, પછી કે આમ કરો તેમ કરો, આટલાને રાખો આટલાને કાઢો, આટલાને આમ કરો તેમ કરો, પછી આ બધો વહીવટ ને પછી દાપણ બધું હવે હરખું કરવામાં આપણે ધર્મ પાળવાનો કે આત્મકલ્યાણ કરવાનું નક્કી થતું નથી. તો પછી બધા જીવનની અંદર આપણે આત્મકલ્યાણ કરવાનું છે. એ કામ જ્યારે છૂટી જાય ત્યારે અહીં કહેવું પડે. તો મહાત્માએ એટલું કીધું, બેટા તું 5 વર્ષ સુધી આશ્રમમાં રહે, સેવા કર. તે 5 વર્ષ સુધી રહ્યો. સેવા કરતા કરતા આ બ્રહ્મસૂત્ર ઉપર આસ્વાધ્યાય શરૂ થયો. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. 4 સાધન હોવા જોઈએ. પહેલું સાધન કીધું વિવેક. શું હોવો જોઈએ? તો તમારી પાસે છે વિવેક? હા બાપુ છે ને. કેવો વિવેક છે? હા શું કહેજો? હા, એવો વિવેક છે કે દૂધ પાક સરસ મજાનો આપ્યો હોય અને 3 દિના ભૂખ્યા હોય, અને એ વખતે એની ઉપર મરેલી ગરોળી પડી હોય, તો આ દૂધ પાક પી જાઓ તો તમે પીશો, એનો વિવેક છે. પણ ઓલો દારૂ ના પીવો એનો વિવેક નથી. વ્યસન ના કરવું એનો વિવેક નથી. છે બોલો? જે નથી ખાવાનું, જે નથી કરવાનું એનો વિવેક આપણી પાસે નથી. અહીંયા બધી એક દિવસ વહુ હતી અને અમુક વહુ આગળ બેઠી છે એટલે એ સારું છે, પણ આ બધાને ખબર છે કે હાહુની સેવા કરવી જોઈએ. પણ મુજ વીતી તુજ વીત છે ધીરી રહે. એમાં એક બેન તો મને કે સ્વામીજી અમારી તો કઠણાઈ ભૂલી છે. શું? ત્યારે કે અમારે તો હાહુ બહુ તીખાનામાં કડક હતા ને, તે અમે તો એનું કીધું કર્યું, અને હવે અમારા જમાઈમાં આમ થયું કે અમે બહુ ઉપર થોડું કામ કરશું. અત્યારે હું બહુ પાવર વાળી આવી, તે અમે તો ઉગલપાથી લઈ રહ્યા, નાનપાથી લઈ રહ્યા, બાપ વગર કરવું શું? મેં કીધું તો તમે શી ખબર કેવું પૂર લઈને આવ્યા. અત્યારે આવા કેટલા લોકો છે અત્યારે બહુ હેરાન કરે છે અને હા હું હેરાન કરતી હતી. બે બાજુ દીધી સાહેબ. હા, આંગળી ઉચલી થાય હું ઘર થઈ જાય બાજુ. એટલે તો આપણે ખરેખર જીવનની અંદર જે ધર્મ સનાતન શું કહે છે એને પકડો. આ મહાત્માએ બહુ સરસ રસ્તો બતાવ્યો. બેટા તો હવે સ્વાધ્યાય સત્સંગ સાંભળે તેમાં પહેલો તારો વિવેક હોવો જોઈએ. તો કે બાપજી શેનો વિવેક? તો કે જળ અને ચેતન. શેનો વિવેક? જળ અને ચેતન. બીજો કે તારી પાસે અહીંયા તને જ્ઞાન અને અજ્ઞાનનો વિવેક હોવો. જળ અને ચેતન, જ્ઞાન અને અજ્ઞાન. હવે હું તમને કહું, તમારી પાસે સુખ અને દુઃખનો વિવેક છે? બોલો, તમારી પાસે છે? સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય? બોલો, કોઈની પાસે એનું સૂત્ર વ્યાખ્યા છે? હા, કોને સુખ કહેવાય? હા શું કહેજો છે? જેને ગુરુ મળ્યા હોય ને એ હાથ ઊંચો કરો છે, એમાં તો શરમ નહીં આવે. તો બોલો, તમને ગુરુએ સુખ બતાવ્યું? સુખ કેવું હોય? રાતું, ધોળું, કાળું, પીળું, જાડું, પાતળું? હા, તો સુખની વ્યાખ્યા જ ખબર નથી. અને તમારી પાસે સુખ આવ્યું હોય તો તમે લેશો કે નહીં લો? એટલે આ તકલીફ બહુ મોટી છે. એટલે ગુરુજીએ કીધું, બેટા સુખ અને દુઃખનો જો તારી પાસે વિવેક હોય તો હું તને આ સ્વાધ્યાય કરાવું. તો કે મને વિવેક પહેલા સમજાવો. એટલે ગુરુજી એને વિવેક આપ્યો.
શરીર જળ છે અને આત્મા ચેતન છે. આટલો વિવેક તારી પાસે રાખજે. આ તમારે બધા સમજી જવાનું હો. પછી બીજું કઈ જ નહીં. તમારે બીજી જગ્યાએ વિવેક વાપરવાનો નથી કે મહેમાન આવ્યા છે થોડી એટલો વિવેક ના કરો, ચાલુ પાણી નાખું છું. આપણે ઈ વિવેકના નામે કોઈ લેવા દેવા નથી. નકર ઘણા લોકો એવું કે ભાઈ એક વખત છે ને એક દરબાર ઘોડી લઈને જતા હતા. એમાં એક બકરું લઈને બેઠેલો અને આમ ખાવા રોંઢો કરવા બેઠેલો અને પછી દરબાર જતા હતા કે બાપુ રામ રામ. તકે રામ રામ. કઈ બાજુ? તકે ખરખરો. તકે હાલો આપવું છે? તકે ના ના આને ખાલી તમારા બાપાનો દાડો જ છે ને કે લો. હવે એ વિવેક કર્યો કે શું કર્યો કહો? એટલે ઘણી વખત માણસની વિવેક ક્યાં તો અહીંના જે સાધન ચતુષ્ટય તમારી સાધના કરવાની છે. તમારે જ્યારે કોઈની સામે હોશિયારું જીવન નથી જીવવું તો તમારું જીવન તમારે તમારી રીતે જીવવું હોય. કોઈની તમારે જો ક્યાંય પણ ગુલામી ના કરવી હોય તો આ સાધનાનું સૂત્ર સમજી લેજો. ગુરુજીએ કીધું બેટા શરીર જળ છે અને આત્મા ચેતન છે. બીજી વાત, શરીર મરે છે અને આત્મા મરતો નથી. એ અમર વસ્તુ છે. એટલે અહીંયા સુખ અને દુઃખ. તો શરીર એ દુઃખ છે અને આત્મા એ સુખ છે. બરાબર વ્યાખ્યા આવડી ગઈ? સમજી લેજો. આ પછી તમે કહેતા નહીં મહારાજ અમને સુખનું દુઃખનું કઈ કીધું નહીં. તો હજી વખત ચોખવટ કરી દઉં. તમને ગમી જવું એટલે સુખ અને ના ગમવું એટલે દુઃખ. આટલી તો ખબર પડે ને. ગમે એટલું રૂપવાનું મોઢું કર્યું એટલે પતી ગમે એટલું સારું હોય જીવનમાં ઉપયોગી હોય. અને ઘણી વખત તો આપણે બધાના ધૂંધાઈ એવા હોય કે અંબાજી હાલીને જાય, ખોડિયાર ભાવનગર ખોડિયાર હાલીને જાય, પછી પગમાં પડી ગયા હોય ફોડલા અને પછી પગમાં આમ છાલા પડી ગયા હોય અને એમાં લોહાણ થયો હોય, શિષ્ટારે નાખી જતો હોય અને વળી પત્રકાર એમ પૂછે ભાઈ તમે આ પગપાળા હાલીને આવો છો કેવું રહ્યું? માતાજીનો હુકમ થઈ ગયો. હવે તારી ભલી થાય. ઘરે માતાજી હુકમ કરે કે બેટા એક પાણીનો લોટો દે તો એ પાણી પાતા જોર આવે છે. અને અહીંયા હુકમ થઈ ગયો અને પાછો જોયો પગ ફૂલી ગયો છે, ફલ્લો ફફોલા પડી ગયા છે અને ફફોલા પડી ગયા તોય પાછો શું કરે છે? કહો મજા આવી. હવે જે દુઃખ છે એને હું માની બેઠો? કહો સુખ માની બેઠો છે. જે દુઃખને સુખ માની બેઠા છે અને એ ગમવું અને ના ગમવું એ ચહેરા ઉપર તમે ગમે એવું કરો ને તો એને સુખ દુઃખ કહી શકાતું. સાચું સુખ તો એ છે તમે ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા, ત્યાં તમને શરીરનું ભાન નથી. શરીર તમારું ખાટલામાંથી હેઠું પડે છે ઉપર છે હેઠે ઉઠું. ઘણા લોકો શું અત્યારે ઉઠતી વખતે નખરા કરે, મને ગાટલું મળ્યું નથી, વલ્લભભાઈ તમે હું યાર આવો રૂમ આપ્યો છે આમ નથી આમ મારે તો ઠેકાણું પડ્યું નથી. પણ ઊંઘી ગયા પછી હરામ બરોબર કોઈક લઈને જતો રહે કઈ ખબર રહેતી. અમારા કુંભના મેળામાં બની ગયેલું છે. મને આ સંન્યાસ દીક્ષા આપી ને 1998 ત્યારે હરિદ્વારની અંદર કુંભનો મેળો હતો ને એ વખતે મેળામાં લગભગ માણા વધી ગયો. અમારે 1000 ઉપર માણા આપણે છાવણીમાં આવી ગયેલું. પછી બારથી અમે ગાદલા લાવ્યા અને શિયાળો એ વખતે ટાઢ બહુ હોય કુંભના મેળા. તે બધા એ શું કરીએ ઘેઠા નાખીને ગોઠી જાય, ઘેઠા નાખીને ગોઠી બધે ગાદલા ઉઠા. અરે આ ગાદલા લાવો એટલા ઓછા લાવો એટલે 2000 ગાદલા 1000 માણસ 2000 ગાદલા ગાયો. અને તોય તે પછી ઓલો મેળો જોવા ગયેલા મોડા 4-5 જણા આવ્યા ને આવે એટલે એક ઢગલો હોલમાં પડ્યો હતો થોડોક ગાદલો. એટલે ઓલા લાઇટિંગ નું થોડું કામ કરવા વાળા હતા એટલે અમે આમ થોડાક જાગતા હતા એટલે લાઇટિંગ નું કામ કરવા વાળા રાત્રે ઓલું થોડુંક ડેકોરેશન કરવા વાળા હતા ને એ વડે એ કે આપણા ગાદલા હાસવજો નકર આ બધા લઈ જશે કે આપણા એટલે ગાદલું રહેશે. એટલે મોડા રાત સુધી 12-1 વાગ્યા સુધી એ લોકોએ ડેકોરેશન નું કામ કર્યું ને પછી બધા હુઈ ગયેલા, કોઈ હતું નહીં. તેને કીધું કે ઓલો હુઈ ગયો છે ભલે હોતો ન કરીએ છે ને એ આ 4 જણાના ગાદલા 4 રાખી એનું પોતાનું એટલે 5 ગાદલા નાખીને પૂતેલો. એટલે એને શું હતું તો ઓલા કીધું એટલે એને રોક્યા હતા. સમજી ગયા ને તમે? પણ ઓલો ગાદલા નાખીને જે હુઈ ગયેલો એને હુવા દીધો અને ઓલા જે હોલમાં ગાદલા પડ્યા હવે રાત્રે કોણ આવવાનું? હવે કોઈ છે નહીં. ઓલા વધારાના જે પડ્યા હતા ને 4 ગાદલા એ 4-5 ગાદલા એ બધા ઓલા લોકો 4 જણા લઈને ઓઢીને હુઈ ગયા ને ઓલો હુવા દે એને આપણે જગાડવો હુઈ ગયા. પછી થોડીક 15 મિનિટ થઈને પાછા બીજા 4-5 જણા આવ્યા. એ તો ગાદલા નથી ગા આપણે અખંડાનંદ સ્વામીજી હતા
એ તરત. અને એ આમ ઘણા લોકો કહે છે કે અંતર્યામી હતા. ઘણી વખત રાત્રે 12 વાગે પણ કોઈને કાંઈ પણ સમસ્યા ઉદ્ભવતી પોતે જઈને ઉભા રહેતા. એવી એમની ખરેખર આંતરિક આપણી આત્મીયતા. ઘણી વખત આપણને એમ થાય સ્વામીજીને આટલા વર્ષો પહેલા હું ભેગો થયેલો તો એને મારું નામ કેમ યાદ છે. અમારી વડોદરા વાળા ભગતે કીધું, બાપજી તમને આ બધાના નામ યાદ રહે આવી રીતે આવું આટલું યાદ કેમ રાખો? ત્યારે કે તમને રૂપિયાની ઉઘરાણી શું કામ યાદ રહે છે? તો જેવા તમે સ્વાર્થમાં સુરા છો એવા અમે પરમાર્થમાં પૂરા છીએ. એટલે જેવો સ્વાર્થમાં સુરો થયો એવો પરમાર્થ આચરતો જો. કે તો આવા આ મહાપુરુષો પરમાર્થની અંદર ચાલે છે. એટલે સ્વામીજીએ કીધું તમને એમાં પ્રીતિ છે અને અમને પરમાર્થમાં પ્રીતિ છે એટલે યાદ રહે છે. તો એ વખતે એ ભગત એમ કહેવા માંડ્યો કે બાપજી તમે રાત્રે આટલા બધા જાગી અને હજી અમારી પાસે આવ્યા? ત્યારે કે હા, તમારી તકલીફ શું છે? ત્યારે કે બાપજી ઓઢવાનું પાથરવાનું કઈ સહજ નહીં. સ્વામીજી કે કાંઈ નથી. તો હું પાછો બહાર નીકળ્યો. સ્વામીજીનો અવાજ સાંભળી ગયો એટલે મને કે અહીંયા મને ભાળી ગયા. એટલે હું ગયો. મને કે હાલો મારે હારે આવ. તે અમે ગયા. આમ તો અમને ખબર જ હોય કે આયોજકો બધા ડેકોરેશન વાળા, આ વહીવટ કરનારા, 2-4 માણસો જે કામ કરનારા, સેવા વાળા સેવકો જે આવેલા હોય ને, જે અહીંયા આપણે અત્યારે જેમ રસોડામાં કામ કરનારા 2-4 દેખભાળ વાળા, એની વખતે આખો સ્ટાફ એ રૂમમાં અમે ગયા. એમાં એક અમારા સતીશભાઈ હતા ધર્મજના. એની રૂમમાં એક છોકરો 5 ગાદલા નાખીને મૂકેલો. હવે એને ખબર જ નથી આ સમસ્યા શું છે. ધ્યાન દેજો, બહુ સમજવા જેવો દાખલો. હવે એ વખતે બધા સ્વામીજી કીધું કે કોઈ કરુણા કરશો, ઊંઘ ના બગાડશો. તો ચારેય ખૂણેથી 4 જણાને એક ગાદલું ઊંચો કરીને હેઠળથી 4 ગાદલા લેવડાવી દીધા. ઓલાને હુવાડી દીધો. કઈ તકલીફ ને ઓલાને હુઈ ગયો તો. અને એવી ટાઢ હતી ભયંકર. હાલે ચાલે. અને ઘણી વખત તો ઘણા લોકો નાટક કરે, જાગ્યા પડ્યો જતું રહે છે. તો એવું બને. પણ આમાં એવું હતું નહીં, નિખાલસતા હતી. પણ સ્વામીજી એક ચોખ્ખી ના પાડી કે હવે આને હોવા દેજો, આને કોઈ હેરાન કરતા. તે તકલીફ કેવી થઈ ખબર છે? ઓલા 4 જણા છે ને જે ગાદલા લઈને હુઈ ગયા ને, ઈવડાઈને ઊંઘ ન આવી. 5 ગાદલા ને હુઈ ગયો. આ તો સ્વામીજી હતા જ ગાદલા કઢાવ્યા, નકર આપણને કોણ ગાદલા કાઢીને આપે? એમ કરતા કરતા એ 4 જણા કે હાલો કે બાપજી હુઈ ગયા છે, આપણે 4 જણા બોલે આવો હેઠો નાખી. તે પાછા આવ્યા. ઓલું ઓસાડીયું પકડી ઊંધું કરીને નાખ્યો હેઠો. અને ઓલું ગાદલું કાઢી દીધું. ને હેઠે હેઠે નાખ્યો ને એટલે હવે શિયાળાની હરિદ્વારમાં તો ટાઢનું ફર્શ એટલું ભયંકર ટાઢું હોય ને, એમ જેવું ટાઢું ધીરે ધીરે ઠર્યું. અને 3:30 હવા 3 તો એ જાગી ગયો. જાગી ગયો ને એકે ગાદલું ભાડ્યું નહીં. ઓલા 4 જણા હુઈ ગયેલા ગાદલા લઈ. ઈશારે એક પાટું મારી. એ કે તમારા ગાદલા રાખીને હું તો તમે મારું ગાદલું લઈ ગયા, હારું હારું કાઢી ગયા. ઓલા કે પણ અમને હુલ્યા મારા, તારા ગાદલાને મેં અડ્યા નથી. આ જોજો આ તમારી મારી જિંદગીમાં કેવી કઠણાઈ દે. તારું ગાદલું મેં અડ્યા નથી, પણ મારે ગયા ક્યાં હતા? તને ખબર, તું હું તો ને તારી એક ગાદલા કાઢી ગયા, તને ખબર નહીં. તો તારું ઘર કેવું રાખશે? એટલે આ કઠણાઈ કેવી કહેવાય વિચાર કરો. હવે એ વખતે આ ગાદલાની કઠણાઈમાં ઓલા 4 જણાને એટલું બધું ખોટું લાગ્યું કે ઓલાને એકલાને 4 જણા એક પાટું માર્યું. એક પાટું મારી એટલે ઓલાની દશા શું થઈ કહો? એક તો ક્યારે ઘસઘસાટ ઊંઘીને બેઠો છો, ઊંઘ કાઢીને બેઠો છો, અને અમે થાકે થાકે હું તારા ગાદલાને અડ્યા નહીં, તે અમને પાટું છે નહીં મારી. એમ કરીને ઓલા એક ગોળગાડી. ઓલા એ તો એક મારી, 4 ની એક જ આવી. ઓલા 4 ભેગી કરીને એક જગ્યાએ જીતી, 4 થઈ. એટલે ઝઘડો જામી ગયો એટલે હવારે પછી આ બધી ફરિયાદ અમે સ્વામીજી પાસે બેઠેલા હતા. અને એ વખતે પેપર વાંચતા હતા. 8 વાગે ધીરે ધીરે એક જણો આવ્યો, બીજો આવ્યો, પછી 4 ને 5 જણા ભેગા થયા. કે બોલક સાલેમાં અંગૂઠે જમીન ખોતરાય. કેમ કે બાપજી ભાઈ કોઈને આવું કહેવાની હું નથી કહો, હિંમત નથી. તમને તમારું પાપ આડું આવે. કોઈ મહાપુરુષની સામે તમે જયારે ન બોલી શકો ને ત્યારે તમને તમારું પાપ આડું આવે છે. હું કાળું મોઢું લઈને આવ્યા છો? તમે પોતે ઉજળા છો પેલા? જો તમે ઉજળા હો તો કઈ ફરિયાદ લઈને આવો. અત્યારે તો બધા કાળ મુખા.
ગુરુ કાળમુખા છેલ્લા કાળમુખા કેપન કેતી વાત વેતી આમ ને તેમને આવું ને તેવું અને બધી કઠણાઈ એવી ભેગી થઈ હોય ને ત્યારે ત્યાં હકીકતમાં આ બધું દબાઈ જવું જોઈએ, આ બધું ઉજળું થવું જોઈએ, આંખ ઉઘડે ત્યાં બળીને ભસ્મ થઈ જવું જોઈએ અને તમારી મારી આંખ ઉઘડે ત્યાં તો આંખ મારે ઉઘડે ત્યાં સચેતા નંદ દેખો ધન્ય મારો જીવન. હવે ખરેખર આપણા લખાણ આવા હોય અને લખાણ પ્રમાણે આપણે બે શબ્દો આવું કહીએ ને કોકને લાગુ પડી જાય કે આ બાપુ કથામ કહે છે તો પણ સુધરી જાવ તારે. હકીકતમાં માણસને અહીંયા સુધરવાની જરૂર છે. એની જગ્યાએ એ વાંકમાં જે વાંક વાળો જે ભૂલ વાળો વ્યક્તિ હોય બીજા શું કાઢ્યા કરે કહો, ભૂલ જ કાઢે, વાંક જ કાઢ કરે. એને ઉજતું નથી કે હવે અહીંયા ભૂલ ક્યાં છે. તો આ મહાત્માએ ખરેખર અહીંયા આજે છોકરાને વિવેક આપ્યો અને વિવેક દ્વારા એને જયારે કીધું કે તું આ સાધન ચતુષ્ટય પ્રમાણે આગળ વધ, તો સાધન ચતુષ્ટય પ્રમાણે આગળ વધવાનું હતું. આ મહાત્માએ જરા છોકરાને કીધું વિવેક, અને આ વિવેકની અંદર જયારે આપણે આ દ્રષ્ટાંત જે જોયું કે ભાઈ આ ગાડલા કાઢી ગયેલા અને એ સ્વામીજીની આ ફરિયાદ સવારના પહોરમાં જયારે એ સ્વામીજીની પાસે આવીને પછી ઉભા રહ્યા ધીરે 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 સ્વામીજી સામે ગયેલા ભાઈ કેમ ભેગા થયા, શું કઈ કેવું છે, કઈ કામકાજ છે? પછી રોવા માંડ્યા, આંખમાંથી દડ દડ બોલી એકાતું ગળે ડૂમો આવી જાય, માણસ ના બોલી શકે, ગળે આવેલું આમ અટકી જાય. તમને તમારું ગળેથી શબ્દ બહાર ન નીકળવા દે, સમજી લેવું તારા પ્રગટા છે પૂરણ પાપ તેને ભક્તિ નથી ભાવતી રે. હારા હારા યાદ રાખજો, જય અને કઈ શકતા નથી, ભય લાગે છે. અને ભય કોને લાગે? જે ખોટો માણા હોય ને એને ભય લાગે. અને કાં તો તમને તમારી વાત ઉપર ભરોસો નથી કે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાચું છે કે ખોટું. એવો વ્યક્તિ આવા જ્ઞાની આવા સમર્થ મહાપુરુષની સામે ફરિયાદ કરી શકતો નથી. ઘટના એવી ઘટી, સ્વામીજી સામેથી પૂછ્યું એટલે રોવા માંડ્યા. એટલે શું છે પણ કહો ખરા? એટલે પછી હું બેઠેલો જ હતો. મેં તો એનું કઈક રાત્રે ઓલું ગાદલા વાળું તો નથી ને, હાસું જ પડ્યું કે હા ગાદલા વાળું છે. સ્વામીજી અમે આનું એક એક ગાદલું અડ્યા નથી, એ 5 ગાદલા અમે એને કીધું હતું કે અમારા ગાદલા તો હાચવીને હોઈ જા. અને એ ગાદલા એને એમ છે કે એ હુતી વખતે અમે ગાદલા કાઢી લીધા છે, તો અમે એના ગાદલા અડ્યા જ નથી. રાત્રે 12-1 વાગ્યા પછી કોઈ હતું જ નહીં, હોલમાં પડ્યા હતા, એ ગાદલાને લઈને હોઈ ગયા. એટલે પછી સ્વામીજી એની ઊંઘ બગાડી જ નથી. અમે તો સારી ભાવના હતી, અમારે તો ઊંઘ નહોતી બગાડવી, અને તો એને ઉઠીને પછી અમને બધા એક એક પાછું મારી તમે ગાદલું કાઢી ગયા, મારું કાઢી ગયા. તો સ્વામીજીએ તરત કીધું ભાઈ વાત સાચી છે, એ 4 જણે તારા ગાદલાને અડ્યા નથી. આ જોજો આનો નિવેડો કેમ આવે, જોજો આનો ઉકેલ. જ્ઞાની પુરુષો આવી આપણી નાની મોટી સમસ્યાનો આ તો કેતો ને કેતી આનો પક્ષ લીધો, ઓલાનો પક્ષ લીધો, આના ઓલાના પક્ષમાં, આ કોંગ્રેસમાં, આ ભાજપમાં. એટલે ધર્મમાં આવું ભાજપ કોંગ્રેસ ક્યાંથી કરી ગયું બસ? અને આ ઓલાનો માણસ છે, આનો માણસ છે. શું કઈ બુદ્ધિ તમારી છે કે નહીં? તમે શું છો પેલા એ તો વિચાર કરો. એટલે અહીંયા સ્વામીજીએ તરત કીધું કે ભાઈ એ તારા ગાદલાને આઈડિયા નથી, એ ગાદલું મેં કાઢ્યું. હવે ઓલા છોકરાને હાસું કે પરસો ના વળે છે, સ્વામીજી થોડા કાઢી જાય. અને હાચું તો કોને કાઢ્યું તું કહો? સ્વામીજીએ જ કાઢ્યું હતું, અને એમના કહેવાથી કાઢ્યું એટલે અમે બધા હાજર હતા. હવે સ્વામીજીએ સ્વયં કીધું કે તારા ગાદલા મેં કઢાવી લીધા હતા, અને જેને હોવાનું હતું ને એને મેં કહી દીધું હતું કે તમે આને હોવા દેજો. એનો મતલબ એવો સ્વામીજીને ભરોસો નહોતો, એટલે એને ટકોર કરી કે ભાઈ આને હોવા દેજો, તમે આને હેરાન કરતા. પણ આપણે બધા કેવા છીએ કહો? દોડાયા 5 ગાદલા નથી, હું તને બાપનું ઘર સાયા. એટલે આપણે પછી શું કરો ગયો? શિક્ષાત્મક પગલા લીધા, હા હેઠો નાખ્યો. હવે બોલો વહીવટ કરીને પેલા પૂછો કે તમારે હાથું બસ લઈને આવે છે. તો કહેવાનો મતલબ અહીંયા ગાદલા જે છે ને એ સ્વામીજીએ લીધા છે એવું કીધું. ઓલો બિચારો ગભરાઈ ગયો અને એને એમ થયું કે સ્વામીજી આવું કરતા હશે, પણ છતાંય વાત એવી નીકળી આગળ જામી. એટલે એને કીધું જો આ બધા હતા ને ગાદલા આને લીધા છે, કાઢી લીધા છે, પણ એ લોકોને મેં ના પાડી હતી તારા ગાદલા કાઢતા નહીં, પણ છતાં એ તારું ગાદલું લઈ ગયા છે, એટલે હવે એ બધું જવા દે, હવે વાત આને દબાઈ દે.
તો કે પણ બાપજી મને એક એક પાઠું મારી. તો કે પેલા ઈને મારી અમે સારે. તો કે તમે સારે ને એક મારી અને તમે સારે જણા મારી એટલે હરખું થઈ ગયું ને. તારે કે હરખું થઈ ગયું પણ મને વહમું વધારે લાગ્યું, 4 વાગી. એક તો ગાડલું હાસ્યું, એનું કીધું કર્યું, એની સેવા કરી અને માર ખાધો. એટલે હવે એની જગ્યાએ હાસો જ નહીં, સાચું કહો તો પછી ગાડલું લેવું તું જ શું લેવા કોને કે મારે જોતું હું તો એની સેવા સારું થઈને એનો ગાડલાનો હાચવા સારું થઈને બિચારાઈ લીધું અને એને જયારે આ માર ખાવો પડ્યો તો ઓલા હવે અંદરો અંદર બે બાજા. આપણે બધા આવી રીતે અંદરો અંદર આમની મત બાખડીએ છીએ, રોંગ નંબરમાં રોંગ નંબર. હવે જુઓ કેવું થયું, સ્વામીજી એટલું જ કીધું તમે ઊંઘી ગયા ત્યારે આ ગાડલા લેવા વાળા કોણ આવ્યા હતા કે ખબર નહીં. હવે પ્રશ્ન આવે છે, બરાબર ધ્યાન દેજો. આ મહાપુરુષો તમારા સમસ્યાનું સમાધાન કયા રોગથી મટાડે છે. અહીંયા રોગ મટાડવો અને રોગના લક્ષણની દવા કરવીમાં બહુ ફરક છે. અખંડાનંદ સ્વામીજીએ રોગની દવા કરી અને રોગની દવા હાનમાં સમજી જજો. એને કીધું કે તું ઊંઘી ગયો ત્યારે તારા ગાડલા લેવા કોણ આવ્યું તું? ખબર જ નથી. તો તું એવી કઈ જગ્યાએ ગયો તો જ્યાં તને આ ગાડલું યાદ આવ્યું નહીં? મગજમાં ઉતરે છે અને હાનમાં સમજવા માટે કહું છું કે તું એવી કઈ જગ્યાએ હતો કે તું ગાડલા ઉપર હૂતો છો તોય તારું ગાડલું લઈ જવા વાળો લઈ ગયો તોય તને ખબર રહી નહીં. તો ખબર ના રહી કઈ જગ્યા હતી, ક્યાં એવી મહિમા હતી, ક્યાં એવું હતું કે આ ગાડલાના સુખ કરતા આ ટાઢ કરતા પણ તને હારામાં હારું સુખ મળ્યું, જ્યાં હરખાઈ નહીં અને શોકાઈ નહીં. ત્યાં તને ઈ સુખ બતાવવા માટે કોઈ બીજો નહોતો તારી સામે કે જો કેવો હું સુખી છું. તારે મૂસે વળ ચડાવવાનો મોકો નહોતો, ખોટી બળતરા કરવાનું નહોતું કે અમારે બળતરા કરવાની, એને તો એસી વાળા ગાડલામાં જ હોવાનું, અમારે હેઠે હોવાનું. આવું એને ન્યા ઊંઘી ગયા પછી કાંઈ હતું? તો સ્વામીજીએ કીધું કે તને એવી જગ્યાએ તું જ્યાં હતો જ્યાં તને ગાડલાની જરૂર નહોતી. મગજમાં ઉતર્યું? ગાડલાની જરૂર. તો ઊંઘી ગયા પછી તમે જોજો ઘણા લોકો ગાડલું આમ હોય ને ભાઈ આમ હુતા હોય, કોને પગ આવે શી ખબર. આવટવાની એવી ટેવ હોય ને તો હુતી વખતે નખરા કરે કે મને ગાડલા વગર ઊંઘ ના આવે, અને ઊંઘી ગયા પછી આમ વળ ખાતો ખાતો ક્યાંય દરીને જતો રહે. એટલે યાદ રાખજો, અહીંયા તો સારું છે પલંગ આમ આડો આવે ને આમ દિવાલ આડી આવે પડ્યો રે પાડા એટલે બહુ વાંધો આવતો. તો હવે સીધી વાત કહી દઉં કે ગાડલું જયારે તમે ઊંઘી ગયા ત્યારે જરૂર નહોતી. સ્વામીજીએ કીધું હવે તું જાગી ગયો? તારે કે હા. હવે અત્યારે તારે ગાડલાની જરૂર છે? તારે કે ના. જો જરૂર હોત કે આખો ઢગલો પડે છે આવો. બોલો હવે આ મગજમાં ઉતરે છે તમને? સનાતન સત્ય વસ્તુ સત્યને લભ્ય છે આત્મા સમ્યક જ્ઞાનેન. સમ્યક જ્ઞાન જેને થયું છે ને એ તમારા રોગનું નિવારણ કરે છે. એની છોકરાને એટલું જ કીધું બેટા ઊંઘી ગયો ત્યારે તને ગાડલાની જરૂર નથી, જાગ્યા પછી ગાડલાની જરૂર નથી. હવે આ શું બધું રોવાનું મારવાનું ધોવાનું આ બધું ડખર બખર કરો છો? આટલા બે જણા શરમાઈને જતા રહ્યા. નકર એવું આમ નક્કી કરીને મને ટિકિટ કાઢું મારે જતું રહેવું. પણ બધા પાછા શું થઈ ગયા કહો ભાઈબંધ હતા એવા ને તો નહીં રાગ નહીં દ્વેષ. તો રાગ દ્વેષ ઈર્ષા અદેખામાંથી જે મહાપુરુષ બહાર નીકળેલા હોય ને એ જ તમને મને આવું જ્ઞાન આપી શકે છે. નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે, તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચડત ગુણ ખાણે, નિરપેક્ષ સદગુરુ વિરલા કોઈ ને દેખ્યા સબ જગમાં જોઈ. આવા સમર્થ ગુરુ કોક વિરલા જ હોય છે, કઈ વને વને ચંદન હોતા નથી. એટલા માટે આ મહાત્માએ આ છોકરાને કીધું વિવેક તારી પાસે હોવો જોઈએ. હવે વિવેકમાં શું હતું? જડ અને ચેતન, સુખ અને દુઃખ. એટલે એના શું કીધું કહો શરીર અને આત્મા. તો શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર એ અજ્ઞાન છે અને આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. શરીર એ દુઃખ છે અને આત્મા એ સુખ રૂપ છે. બસ આટલો વિવેક જો તારી પાસે હોય તો તું બ્રહ્મસૂત્રને સાંભળવા
બેસી જા. બીજું તો પહેલું સાધન કયું આવ્યું? વિવેક. બીજું આવશે વૈરાગ. વિગત રાગ. પછી સંસારના જેટલા પદાર્થ તમને મને દેખાય છે ને એ બધા મરવા વાળા છે. સ્થાવર જંગમ જીવ જગતમાં જેટલા નાશવંત દુઃખદાયક છે સૌ લોક જો અવિનાશી અંતરયામી એક આત્મા મનની કલ્પિત માયા સગળી ફોકજો સર્વત જીને ભજીએ પૂર્ણ બ્રહ્મને. તો આ જગતની અંદર સ્થાવર જંગમ જીવ જગતમાં જેટલા દેખાય એટલા બધા મરવા વાળા છે. કેવા છે કહો? મરવા વાળા છે. અને આપણા બધાની અંદર રહેલો આત્મા કેવો છે? આનંદ રૂપ છે. એટલે એમાં કોઈ પણ જગ્યાએ રાગ ના કરવો. બધાની હારે હસીને બોલવું પણ અંદરથી ખસી જવું. સમજાવું? બધાની હારે પ્રેમથી વ્યવહાર કરવો પણ અંદર મરી જવું. બહુ ગોઠમડા ના ખાઈ જવું. નહીં તો ઘણા લોકો છે ને ગોઠમડા ખાઈ જાય અને પછી જયારે ખબર પડે ને ત્યારે ધક ચાલવા તો અમે છેતરી ગયો. અને છેતરાયા પછી તમે કેટલા વેતરાયા છો એનો હિસાબ કરો ને ત્યારે પછી ખોટી બળતરા સિવાય બીજું કઈ હાથમાં આવતું નથી. એટલે બને ત્યાં સુધી કોઈની હારે પણ ક્યાંય પણ કારણ વગરનું બહુ ગોઠમડા ના ખાઈ જવા. માપમાં રહેવું, પ્રેમથી વ્યવહાર કરવો અને જે થતું હોય એટલું જ કરવું. એથી વધારે ડાપણ કરવાની જરૂર નથી. તો આ વૈરાગનો વિષય છે. વૈરાગનો મતલબ વિગત રાગ. રાગ જતો રહે. તારી અંદર એવો એકદમ ઘણા લોકો કહે કે આ તો માયા લાગી ગઈ. તો હવે અહીં ઘણા કહે તો બાપજી હાથ દાડા કથા રહ્યા માયા લાગી. તો માયા છે મહાઠગણી રે. કોઈ બેન નું નામ તો માયા નથી ને જોજો. બાપુ આ તો લોચો મારે ભાઈ એ જો. તો એમાં એવું છે માયા છે મહા ઠગણી રે. ઠગ વિદ્યા કરશે જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલા માર છે. તો જેનું નામ છે ને એની વાત નથી પણ જજો. માયા એને કહેવાય કે જ્યાં પાણી નથી ને તમને શું દેખાડે કહો? પાણી. એ કયું પાણી કહેવાય? જો ખબર છે ને એને માયાવી પાણી કહેવાય. કેવું કહેવાય? માયાવી એટલે ભ્રાંતિ, ભ્રમ પેદા કરે. જ્યાં સુખ નથી ત્યાં તમને સુખ દેખાડે. તમે બધા એમ કહો છો કે મહારાજ અમારા ઘરે પારણું બંધાય ને તો અમે સુખી થઈ જઈએ. અને બેન જયારે પારણું બંધાવાનું હોય ને ત્યારે એ વખતે આમ કેટલી બાધાઓ આમ તેમ કરીને જયારે છોકરો જયારે જન્મ લે અને લઈને જયારે એ 12 મહિનાનો થવાનો હોય અને એ જયારે એ વખતે દાંત આવતા હોય ત્યારે છોકરાને શું થઈ જાય કહો? ઝાડા થઈ જાય. અને ઝાડા થઈ જાય ને ત્યારે શિયાળો હોય, કોક મહિને ઠંડી હોય તો દિવસે તો કોકને કે ભાઈ આ છોકરાને ધોવડાવો, પણ રાત્રે એકલી જાગે અને જાગીને પછી કોરામાં હુવાડે અને પછી ભીનો કોરું ધોવું એ પાણી ગરમ કરે બધું ધોવે બે પગની ચીપટીમાં છોકરો રાખીને જાતે પાણી રેડે જાતે ધોવે ને બધું કરી અને પાછું માલકો હુવાડીને બધા ઊંઘતા હોય તો માં એવું નથી વિચારતી કેવો ઊંઘ છે મારે જાગવાનું. તો એ માં એને બચી લેતી છે. મારો દીકો મારો લાલો કાંઈક મોટો થશે, મારો દીકો કાંઈક મોટો થશે એવું આમ હળક પલક મોઢું કરતી એ છોકરાને ઊંઘાડવા માટે હુવાડી અને એ દોરી હાથમાં લઈ સપના સજાવતી હોય મારો દીકરો મોટો થશે, બહુ લાવશે અને પછી ઘરમાં બધું કામ કરશે, મારી કઠણાઈ બિહાડશે. હા શું કહેજો? કેવી આ તમે બધા એક એક શબ્દ છે. આ તો માયા એને કહેવામાં આવે છે. ભગવાને કેવી માયા મૂકી છોકરા ઉપર કે તમને એને આમાં બચ્ચી લઈને બકા બકા ભરીને મોટા કર્યા ને કઈ ધોકા મારવા ભાગે. તો જેને તમે બહુ બકા કરો છો એ ધોકા મારે છે અને જેની તમે યાદ રાખજો અવહેલ ના કરો છો એ જ છોકરો તમારી સેવા કરતો હોય છે. આ બધું બહુ માયા બહુ વિચારીને તમને. એટલે અહીંયા વૈરાગની વાત આવે ને ત્યારે જે સુખ નથી
ત્યાં તમને સુખ દેખાડે છે, અને જ્યાં ખરેખર દુઃખ નથી ત્યાં તમને દુઃખ દેખાડે છે. અને આવી વિચિત્ર માયા, એનો વિવેક અહીંયા પછી વૈરાગ હોવો જોઈએ. વિવેક વૈરાગ પછી સત સંપત્તિ. સત સંપત્તિ એટલે અહીંયા શામ દામ તિતિક્ષા, ઉપરથી શ્રદ્ધા ને સમાધાન, 3 ને 3 6. તો આ 6 સત સંપત્તિ તમારી પાસે. શામ એટલે શાંત મનને રાખવું, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી. શામ દમ પછી તિતિક્ષા એટલે સહન કરવું. બને એટલું સહન કરો. અને એટલા માટે ગીતામાં ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાઈનો નિત્યતાં તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તું આને સહન કર. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો તમે બધા બોલો, ભગવાન કેમ કરશો? ભુવા પાસે દોડીને જાશો કે મારા જેવો દુખિયારો કોઈ નથી, તો જાઓ. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તાન તિતિક્ષસ્વ, માત્ર સહન કર. બોલો, એ લોકો જુગારમાં હારી ગયા અને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, આટલા દુખી થયા. આ શું કોઈ એને કેવું નડતર નડતું હશે, તો એને કેમ ભુવા પાસે ડાકલું નહીં વગાડ્યું? તમે સાંભળ્યું કે મહાભારતમાં રામને વનમાં જવું પડ્યું, એના ઘરમાં કંકાસ હતો, આટલી બધી અંદરો અંદર બાંધનારી રાણીઓ, અને એકને વનમાં મોકલે ને એકને વળી આમ કરે ને એકને આવું. હવે આટલો બધો ઘરમાં, હવે આ લોકોને ઘરમાં શું નડતું હશે દશરથ રાજાને? આ શું કહેજો, જેના ઘરે ભગવાન અવતાર લઈને આવ્યા, હવે જેના ઘરે ભગવાન અવતાર લઈને આવે, બોલો એને કઈ નડતર નડે? હે? તો પછી ન્યાય જો ખુદ ભગવાન એમ કે છે કે મેં અવતાર લીધો છે અને હું જ આ બધું સહન કરતો, જિંદગી એક જીવવા માટે આવ્યો છું, જીવી રહ્યો છું, અને એ જીવન એવી રીતે જીવું છું બીજાને મારા જીવનમાંથી શું મળે છે? તો પ્રેરણા મળે છે. તો આપણે જીવન એવું જીવવાનું છે, જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની, કમલાપતિને ભજા નહીં તો જિંદગી શા કામની. જીવન પરમાત્માએ આપ્યું છે તો એક વખત જીવી જાણો. આકાશ વાદળી ગડગડે ની વીજળી ચમકે દામની, વાદળી જો વરસી નહીં તો દામની શા કામની. જીવન જીવે જાણ્યું નહીં તો જિંદગી શા કામની. એકદમ સુંદર ઘટાટોપ વાદળ જામ્યું હોય, કડાકા ભડાકા થતા હોય, ખેડૂત આમ રાહ જોઈ રહ્યો, હે ભગવાન આજ વરસાદ આવે, આજ વરસાદ આવે. જો નહીં આવે મોલા જ ભૂકાઈ જશે. અને ઈ વીજળીના કડાકા ભડાકા, અને જો વરસી નહીં તો દામની ચા કામની, કોઈ કામની નહીં. એમ આપણું જીવન. મનુષ્ય અવતાર મળ્યો અને આટલી બુદ્ધિ ભગવાને આપી, આટલી સમજણ શક્તિ, જગન્નાથ મંદિરનું સાનિધ્ય, અને આવી રીતે આપણને કથા સાંભળવા મળી. અને જો શબ્દનો મર્મ એ આપણને હૃદયમાં જો ચોટ ના વાગી, તો પછી તમે ભજન ગાવશો ને, ગુરુએ વચન બાણ વાગ્યા છે. આ શું કહો, વાગ્યા છે? હકીકતમાં ગુરુના બાણ નથી વાગતા, પણ ઓલી મનુષ્યની કઈ જાય, એના વાગેલા આટલા 20 વર્ષે ભૂલાતા. આ કઠણાઈ છે મોટી, જેને ભૂલી જવાનું છે એનું યાદ રાખીને બેઠા છીએ. જેને આપણે યાદ રાખવાનું છે, આટલો ખર્ચો કરીને અહીંયા આવ્યા છીએ, પણ તય પાસ કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે સમજાય. આવું છે કે બરાબર બાપુ તમારું તમને અર્પણ, લો તમારી કથા તમારી મુબારક. અમે તો આ હેડ્યા, અમારા ખરીદી કરવા જવું, 12 વાગે એટલી વાર છે, ગોઠવી જ રાખ્યું છે. આમાં કે મારી પાસે આટલા છે તો મને કરીને આટલા ઉછીને આવજે, તમારા ભાઈ પ્રત્યેક મોબાઈલમાં નખાઈ દેશે. એ તો લ્યો, આટલું બધું કમ્પ્લીટ કરીને આવ્યા છે. કેટલું સુંદર પ્લાનિંગ છે કહો. અને અહીંના પ્લાનિંગમાં તો રસ જ નહીં. હા, તો હવે શોર્ટકટમાં એટલું કહી દઉં, શામ દામ તિતિક્ષા, ઉપરથી ઉપરામ થઈ જાઓ. ઉપરામ એટલે બહુ કોઈની ઉપર ઘૃણા ના કરવી, કોઈની બહુ નિંદા ના કરવી, કોઈનું બહુ આમાં પેલું ના કરવું. હા, પ્રકૃતિનો વિરોધ જરૂર કરજો. પ્રકૃતિ એટલે તમારું શરીર.
તમારા શરીરનો જે સ્વભાવ નેચર એ સ્વભાવનો વિરોધ થાય છે, પણ જેનાથી વ્યક્તિ આ બધું કરી રહ્યો છે એનો વિરોધ આપણે કરી શકતા નથી. આટલું યાદ રાખજો. જીવનમાં આપણે ખરેખર સુખી થવું હોય તો આત્માનું સ્વરૂપ યાદ રાખજો, એની ઘૃણા ના કરશો. બીજું, ઉપરથી પછી શ્રદ્ધા, સત્યને ધારણ કરતા થઈ જાઓ. કોને ધારણ કરશો કહો? સત્યને ધારણ કરો. ત્યાર પછી શું કરવાનું કહો? સમાધાન કરી લેવું, મનમાં શંકા ન રાખવી. સંશયાત્મા વિનશ્યતિ, જો શંકા રાખશો તો તમે દુઃખી થશો. એટલે મહાત્માએ કીધું આ 4 સાધનથી તું આ બ્રહ્મસૂત્રને સાંભળવાનું શરૂ કર. આ 4 સાધનથી બ્રહ્મસૂત્રને સાંભળવાનું શરૂ કર્યું એટલે એકની એક વાત. હવે તમે એકના એક છો, રોજ બદલાઈ જાવ છો, એકના એક જ છો. એટલે આ તો એવો ને એવો કઈ સુધરતો અને બોલો તમે સુધરી જાવ એ શક્ય છે? મેં તમને હમણાં કીધું, ખબર છે કે તમે તમારા આત્માના સ્વભાવથી જીવો છો કે શરીરના સ્વભાવથી? બસ આટલું જ વિવેક શીખવાનો. એટલે આ છોકરાને ખબર નથી, બ્રહ્મસૂત્ર સાંભળે છે, શરીરની પ્રકૃતિની બહુ ચર્ચા ઓછી થઈ પણ આત્માની ચર્ચા વધારે થઈ, કેમ કે બ્રહ્મસૂત્રની અંદર આત્મ તત્વના જ લક્ષણો, આત્મ તત્વની વિભૂતિ, આત્માનો પ્રભાવ આ બધું બતાવેલું છે. હવે અત્યારે લગભગ 10:15 થઈ છે અને હજી આપણે 12 વગાડવાના છે. એટલે અત્યારે આપણે વિશેષ પાડવી, પણ બધા આવી જવાના, પછી બીજા બાલા મારવા જતા રહેવાના. તો હું પૂરું કરી દઉં આટલું, પછી તમારે જેને કદાચ વિષય છૂટે વાંધો નહીં. તો બ્રહ્મસૂત્રની અંદર એક જ તત્વ સમજાવવામાં આવે છે, એક મેવા દ્વિતીયમ બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. હવે એ અદ્વિતીય બ્રહ્મ તત્વને સમજાવતા 5 વર્ષ વીએ ગયા કે ઓલો છોકરો કે આ બાપુને કઈ બીજું આવડતું જ નહીં, આ બાપુને બીજું કાંઈ આવડતું જ નથી, એકલો આત્મા 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 આત્મા, પણ આ આત્મા સિવાય બીજું કઈ કહેતા. હવે ઓલા છોકરાને શાસ્ત્ર એવું કહે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, કે આત્માના માટે તમે રોજ સાંભળો, રોજ શ્રવણ કરો અને એટલું ચિંતન મનન નિધિધ્યાસન કરો કે એમાં તમે તમારા આત્માના અનુભવ સુધી પહોંચી શકો. તો આને આત્માના અનુભવની વાતની તો ખબર નહીં, પણ એ મહાત્મા પાસે રહેતા કંટાળી ગયા. પછી એક દિવસ આશ્રમમાં મારી જેવા એક બીજા મહાત્મા આવ્યા, બહુ વાસા, બધું છે ને એને બધું આવડે, રોટલી આવડે, પછી રોટલીના થેપલા આવડે, ઘઉંના લોટમાંથી એને પેલા સમોસા બનાવતા આવડે, વળી પાછું એમાંથી શું કહેવાય કે મુઠિયા બનાવતા આવડે, એમ બધું પુડલા બનાવતા આવડે. આવું બધું બનાવવાનું અલગ અલગ ચટપટું ખટપટું બનાવે, પણ ખાવાના રોજ ઘઉં. એક દી શીરો બનાવે, એક દી લાડુ બનાવે, એક દી આવું બધું, એક દી ઉપમા બનાવે, એક દી ફલાણું બનાવે, એમ અલગ અલગ બધું જુદું જુદું. એટલે આઈટમ બદલાઈ જાય પણ ભૂખ મટાડવાનું સાધન એકનું એક અન્ન જ ખાવાનું હતું. એટલે પઠણાઈ એવી કે 5 વર્ષ પછી એક પ્રસંગ એવો બન્યો, મારી જેવા વાછાવાળા મહાત્મા આવ્યા. આવું બધું આમ છે ને ચટપટું બોલતા સારું આવડતું, એટલે એવું આમ ચટપટું બોલે એવું સારું, તો લોકો તાળીઓ પાડવા માંડ્યા, ખુશ થઈ ગયા. કેમ કે અત્યાર સુધી એને નકરું આત્માના સ્વરૂપમાં સાંભળ્યું હતું, પણ આ શરીરમાં રોજ ઉઠીને આપણે બધા કેટલાય નખરા કરીએ છીએ, એની ઓલા બાપુ વાત બતાવતા નહોતા. સમજી ગયા ને તમે? આત્માની વાત બતાવે પણ શરીરના સ્વભાવની, શરીરથી તમે જે કરી રહ્યા છો એની વસ્તુ તમને એ બતાવે. એટલે ઓલાને રોજે રોજ અંદર શું આવે તો કંટાળો આવે. તમને મજા ક્યારે આવે કે તમને હું જો સીધા ડાયરેક્ટ વ્યક્તિગત એકલા મળવાનું તમને કહું કે તમે બધા મૂર્ખ છો, તો તમે બધા મારી વાંહે ખાવડું લઈને પડો. પણ કથામાં હું તમને બધાને કહી દઉં કે મૂર્ખ છો તો તાળીઓ પડે, હા બાપુ સાચી વાત. બોલો આવું થાય છે કે થતું? આનું નામ જ આપણી માનસિક સાયકોલોજી કમજોરી છે. તમને જ્યાં તમારું પોતાની ભૂલનો અહેસાસ કરાવે એ વ્યક્તિ તમને સારો લાગે છે. ધ્યાન દેજો, બહુ ઊંચી વાત કહું છું. તો એ મહાત્મા ચટપટું બોલવા વાળા આવ્યા ને એને જયારે આવી બધી વાત કરવાનું શરૂ કર્યું, બોલવા માંડ્યા ને એકદમ કહેવા માંડ્યા, લોકો તાળીઓ પાડવા માંડ્યા, મજા આવી બાપુ તમારી કથા, મજા આવી બાપુ તમારી કથા, મજા આવી. કે પછી બપોરે જમવાનો ટાઈમ, જમવાના ટાઈમે જયારે જમવા બેઠા ને
એટલે ઓલો છોકરો બાપુને વારે હારે ગયો, બાપુ હવે તમારા ચેલા થઈ જાઓ, હું તમારી હારે જ આવ કરું. આ બાપુ એટલું હાથમાં કરે છે, મજા આવતી. હવે જેણે તમને બધાને હું કહી દીધા કહો મૂર્ખ છો અને તમે નથી સમજતા, તમે અજ્ઞાની છો, તમે આવી આવી ભૂલું કરો છો, તમે બધા આવા છો, તમે બધા પૈસા વાળા છો પણ પૈસા કાઢતા નથી, કાટિયા છો કાટ છો, આવું બધું કીધું. એટલે એ બધું ઓલા બધાને શું લાગ્યું કહો? સારું લાગ્યું, તાળીઓ પડીને મજા આવી ગઈ. હકીકતમાં એને તમારી બધી કમજોરી, તમારી અંદર જે તમારી ભૂલ, આમ ઘણો એક પ્રકાર નથી ગાળો દીધી, સીધી ભાષા નથી ગાળો દીધી તમને, પણ તોય તમને એવું લાગે કહો હારો લાગે છે. હવે અહીંયા બન્યું કેવું? ઓલા મહાત્માએ કીધું કે એમ મારી હારે આવતું રહેવું છે? અરે કે હા. તો એ મહાત્મા વળી વિવેકી હતા કે તારા ગુરુજીને ત્યાં પેલા રજા લે, એને ગમે સાહેબ ગમતું પેલા, એટલે એને હું ભરાણી કહો હવા ભરાઈ ગઈ કે આની કરતા હું વધારે વિદ્વાન છું, હું વધારે જ્ઞાની છું. મગજમાં ઉતરું? બહુ સમજવા જેવો દાખલો છે. ગંભીર હાનમાં સમજી શકો તો જ તમે સત્યનો લાભ લઈ શકશો, નકર નહીં લઈ શકો. ઘટના એવી ઘટી, એ બાપુની સાથે જમવા બેઠા પછી ઓલો પીરસવા બધા આવવાનું થયું ને, એટલે આ બાપુના નામ છે ને રેવાય ની અંદર આમ કીડો કરડે. મારી જેવાને જ્ઞાનનું બહુ અભિમાન હોય ને, એને હક ન થાય, એને એમ થાય કાં હું કેવું બોલ્યો, એટલે કાં કે ને એટલે સમજો કાગડો આવ્યો. હવે આમાં એ વિદ્વાન હતો એ જતો રહ્યો. જે કોઈ વ્યક્તિ જયારે પણ કાંઈ પણ આવી કથા કરીને કાં હું કેવું બોલ્યો, તો એ સમજો કાગડો હતો, એમાં કાંઈ હતું. આટલામાં જ સમજી જવાનું, આને અહંકાર કહેવાય. અભિમાન અહંકાર કોઈ પણ પ્રકારનો હારો નથી. આ બહુ ઊંચી વાત છે. પછી કઈ ઓલા પૂછું બાપુ કાં હું કેવું બોલ્યો, તો બાપુ આમ સામું જોઈને હેઠું જોઈ ગયા, કાંઈ બોલ્યા. એટલે ઓલા કેવું લાગ્યું કે બધાય મારી તાળીઓ પાડી, બધાને મારી કથા ગમી ગઈ, એટલે બાપુને ગયું મોઢું ચડી ગયું. ખ્યાલ આવે તમને બધા? ફરી પાછું શું થયું? કાં બાપુ હું કેવું બોલ્યો? તો કે તું બોલ્યો? એટલે છોકરો સાંભળી ગયો, એને રાહ પડ્યું. જેનો ચેલો બની જવા માટે છોડીને આવ્યો હતો, અને પછી એને મૂકીને પાછો બીજા હારે જવાનો હતો ચેલો ને આ બાપુ બોલ્યા કાં કે હું કેવું બોલ્યો? તો બોલ્યો કે તું નથી બોલ્યો, અને જો તું બોલ્યો હો તો આ બધા જેટલા લોકો તારી સામે તારી તાળીઓ વગાડે છે ને તારા માટે જે પ્રશંસા કરે છે ને, એ બધાને તારામાં જે કાંઈ જ્ઞાન હતું ને એ તારું જ્ઞાન તું નથી બોલ્યો. એટલે ઓલા છોકરાને મજા આવી સાંભળવાની કે આજ મારા ગુરુજી બોલ્યા. અને સમર્થ જ્ઞાની વ્યક્તિ કોઈની હું નથી કરતા કહો, ઈર્ષા નથી કરતા, કોઈની કોઈનું ખરાબ નથી બોલતા, કોઈની કોઈના વિશે કોઈની નિંદા નથી કરતા, કોઈને કાળો ધોળો નથી કહેતા, એ આવો છે તેવો છે, કોઈને કોઈ કાઢી નથી મૂકતા, કોઈને કાઢી મૂકવાનું કાવતરું નથી રચતા, કોઈ પણ પ્રકારનું એને ક્યાંય એવા ફતવાય બહાર પાડવા પડતા. એકદમ એની નીત ભાષામાં અમૃતમય વાણીમાં એ જવાબ આપે. એને યાદ રાખજો, રોગ મટાડવાની દવા કહેવાય. શું કહેવાય? આ છોકરાને રોગ થયો હતો કે મારે હવે આ બાપુ હારે નથી રહેવું, આ બાપુ હારે જતું રહેવું છે. આમ થવાનું કારણ તો શબ્દ વિષયનો રોગ થયો હતો. શું થયો હતો? શબ્દ વિષયનો રોગ કોને કહેવાય? મગજમાં ઉતરે છે? જેમ હાસ્ય કલાકારો તમને બધા જયારે બોલાવો તેમ એક રાતના કેટલા રૂપિયા આપો છો? છે હા હા હી કરવાના, અને આમ ભટ રૂપિયા ઉડાડો છો. આનું નામ માયા કહેવાય. શું કહેવાય કહો? રૂપિયા જે માર્ગેથી આવ્યા હોય એ જ માર્ગે જાય, બીજે એને ક્યાંય રસ્તો ઉજતો નથી. તો હવે અહીંયા ઘટના એવી ઘટી કે આ શબ્દ વિષયથી ઘાયલ થયેલો અને એને હવે આ ગુરુજીને છોડી અને કુપાત્રમાં જવાની ઘટના આવી ત્યારે ગુરુજીએ ગરમ લોઢું થયું. બોલો પીરસવા જેવો છોકરો આવ્યો અને આને બોલવું અને તરત ઘા માર્યો. આને સમર્થ ગુરુ કહેવામાં આવે. અને એ વખતે એવો ઘા માર્યો, બેટા આ ભાઈ તમે જે બોલવાનું કહો છો હું બોલ્યો, આ તું બોલ્યો છો, આમાં એક પણ શબ્દ તારો નથી. ધ્યાન દેજો, એક પણ શબ્દ તારો નથી. ત્યારે બોલો કે મારો નહીતર કોણ? કોઈ બીજું બોલવા આવ્યું હતું? એ તકલીફ છે. જે વ્યક્તિ પોતાના અહંકારથી છૂટો નથી પડી શક્યો એ આત્માના સ્વરૂપ સુધી કેવી રીતે જઈ શકે?
અને આત્માના સ્વરૂપમાં ગયા પછીથી યાદ રાખજો, ગંગા સતી એમ કહે છે, હું નથી કહેતો, ગંગા છતી એમ કે છે, છૂટા છોટા તીરયા મને મારો માં બાયજી મેથી સયાનવ જાય રે. હવે અહીંયા એ બાણ મારાથી સહન થતા નથી એવું કોણ કહે છે? પાનબાઈ ગંગા સતીને કહે છે. હવે ગંગા સતી એને કહે છે, બાણ રે હજુ તમને વાગ્યા નથી રે પાનબાઈ, બાણ રે વાગ્યા ને છે વાર રે, બાણ રે વાગ્યા પછી બોલાય નહીં ને, બાણ રે વાગ્યા પછી બોલાય નહીં ને, વાણી પામે છે વિરામ છૂટા છૂટા તીર અમને મારો માં બાયજી મેથી સયાનવ જાય રે. બોલો હવે આનું ગુજરાતી કરવું પડશે. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, એમાં મહાત્માને જો જ્ઞાન થયું હોય ને તો વાણી પામી જાય વિરામ, પછી શબ્દ ના નીકળે. પણ આ તો કે હું બોલ્યો તો હું થયું કહો? આ હું કરતું ભૂઘું ભૂઘડવાનું થયું. એટલા માટે આ જેટલા હું પણ કરે છે ને એનું જ્ઞાન પણ એક નંબરનું ખોટું સાબિત થાય. પછી રાજનીતિ ઊભી થાય, આ મારો, આ તારો, આ એનો ચેલો છે ને એનો ચેલો છે, આ એનો ભગત ને મારો ભગત ને ઓલાનો ભગત, આને નહીં આવવા દેવાનો, આને નહીં બોલાવવાનું, એની પાસે નહીં જવાનું, આને આમ નહીં કરવાનું. આ બધું ક્યાં થયું કહો? રાગ દ્વેષ રયા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે, કલ્પરોમ ચિંતા સરખે પ્રભુ ભક્તિ ના ભાવે રે, સંસારી જીવે મુક્તિની યુક્તિ ન જાણી. તો મુક્ત થવાની યુક્તિ હવે આ મહાત્માએ જોજો બરાબર, રોગ મટાડવાની એની જે દવા આપી. હું કીધું ખબર? આમાં એક પણ શબ્દ તારો નથી. તો લોકો કોણ બોલ્યું છે? ત્યારે કે તે જેટલા શાસ્ત્ર ભણ્યા છો, જે શાસ્ત્રની વાત હતી, જે ગુરુએ તને જ્ઞાન આપ્યું, બીજાએ જ્ઞાન આપ્યું, એ બધાનું ખાધેલું તારા પેટમાં ગયું, અને પેટમાં ગયા પછી તને એ જ્ઞાન હજમ થયું. બરાબર ધ્યાન દેજો, હજમ થયું. તમે ખાધું હોય પેટ ભરી અને હજમ ના થાય પછી તમને અંદરથી શું થાય કહો? ઉલટી થાય. તો જ્યારે તમે ઉલટી કરો, ઉબકા હો કરીને જ્યારે કાઢો ને, ત્યારે બધી બાજુ તમને ચિતરી ચડે છે. એ જ્ઞાની વિદ્વાન વ્યક્તિને આવા વ્યક્તિથી મોઢું નથી બગાડતા, પણ એ અહંકારથી જે જ્ઞાન મળેલું જ્ઞાન અંદર હજમ કરવાનું હતું, પચાવવાનું હતું, એને પચાવી શક્યો. અને જ્યારે ન પચાવી શક્યો ત્યારે એને ઉલટી કરીને બારું કાઢ્યું. ત્યારે અમુક સંત જ્ઞાની જે સમજદાર લોકો છે ને એ ઉપરામ થઈ જાય, એટલે એના ચહેરા પર થોડો અણગમો, એટલે પ્રકૃતિની વિકૃતિથી દૂર રહેવા એ ઉપરામ થઈ જાય. તરત અણગમોથી એનાથી થોડા દૂર રહે, પણ જળ કમળવા એનાથી એ દ્વેષ કરતા. એટલે એને કીધું, ભાઈ આ તારી ઉલટી કરેલી છે, અને એનાથી આ ઉલટી કરેલું ખાવા તમે બહાર નાખી દીધું હોય તો ત્યાં આવીને ઉલટી કરેલું કોણ ખાય? હા શું કહેજો? ભૂંડડા એ કઈ નહીં બોલે અત્યારે જો. તો જેને જેને આવી કથા ગમી જાય, જેને જેને આવું સારું લાગે તો સમજી લેવું, પાપ અને પુણ્યની કથા તમને ગમે, પાપ અને પુણ્યની રાગ અને દ્વેષની, માન અને અપમાનની કથાઓ તમને ગમે. કોઈનું સ્ટેજ ઉપર માન થાય, ઓલાને બોલાવે, આને બોલાવે, ઓલાનું આમ ને પેલાનું આમ, આવી બધી જગ્યાએ તમે ખટારા તમને ગમતા હોય તો સમજી લેવું કે તમે હજી ઉલટી કરેલું ભૂંડડાની જેમ ચાટવા જાઓ છો. ભૂંડડાને આવું બધું બહુ ગમે, કેમ કે જેને માને નહીં અને અપમાન નહીં, હરખાને શોકાની
આવે નહીં હેડ કે નહીં આઠઈ પહોરયા. તો આઠેય પોર આનંદ જેને આના સિવાય બીજું કાંઈ હતું. તો હવે આ છોકરાની બાપજીએ એટલું ઓલા મહાત્માને કીધું, ભાઈ આ જેટલા લોકો તારા વખાણ કરે છે ને તાળીઓ પાડીને બધા તારી વાહે ફરે છે ને, એ લોકોની આવું લોકોનું યાઠું ચાટવાની હું પડી ગઈ, ટેવ પડી ગઈ છે. એટલે તમે અને આ તમારા બધાય આવો ભાઈ હરખા, આપણે બધા હરખા. એટલે બીડી વાળાને બીડી વાળો જ ગમે. આ ધ્યાન દેજો, રાગ દ્વેષ વાળાને રાગ દ્વેષ વાળો જ વ્યક્તિ ગમે. પણ આ બધાથી ઉપર ઉઠીને જે રોગનું નિદાન કરે, આ મહાત્મે રોગનું નિદાન કર્યું. ભાઈ આ તારી અંદર જે હતું એ બધું પચા વગર બહાર નીકળ્યું છે, અને પચા વગર બહાર નીકળ્યું છે એટલે આજે આ બધાને આવું રજોગુણી તારું ભાષણ ગમી ગયું છે. અને રજોગુણી ગમી ગયેલું આજે ગમ્યું છે, અને કાલે તારા બોલવામાં વાણીમાં કોઈ પાછો દોષ પડશે અને કઈક કઈક વળી બોલવામાં ભૂલ પડશે, વળી પાછી તારે શું કરવી પડશે કહો? માફી માગવી. તો આવા વક્તાઓ ઘડીક માફી માગે, ઘડીક તાળીઓ પડાવે, ઘડીક પાછા વાવીઓ કાઢી નાખે, નહીં ઘરના નહીં. એટલે એને પોતાનું મગજ જ ઠેકાણે, એને ધડો જ નહીં, એને પોતાને પોતાની વાણી ઉપર હું નથી કહો ભરોસો જ નથી કે હું કયા પોઈન્ટ ઉપરથી બોલું છું, મારે કયો વિષય ક્યાં કેવી રીતે વ્યક્ત કરવાનો છે. એ અભિવ્યક્તિની અંદર જ્યારે તમારા મારા જીવનની વાસ્તવિકતા એ રજૂ કરે તો સમજી લેવું આવા જ્ઞાની કોક વિરલા જ હોય છે. એ વખતે મહાત્માએ જ્યારે એટલું જ કીધું કે તમે તો આ ઉલટી કરી છે, એ જ વખતે ઓલો છોકરો જે પીરસવા વાળો અહીંયા બાપુ પાસે આવ્યો હતો ને, એ આ બાપુને પીરસવામાં આગ્રહ કરવાનું મેલ પડ્યું. જ્ઞાન થાળી મૂકી અને સીધો દંડવટ કરીને પગે લાગ્યો. હવે એને દંડવટ કરવો ના પડ્યો, દંડવટ થઈ ગયો. અને તરત આંખમાં આંસુ આવી ગયા. 5 વર્ષથી જેની સાથે આત્મ તત્વ કેવલ કલ્યાણ, કેવલ પોઝિટિવ, કેવલ જીવનની અંદર થઈ શકે એવા સામર્થ્યવાન શબ્દોથી જેને એને આજ સુધી એ શબ્દોથી સિંચિત કર્યો હતો, એ 1 સેકન્ડમાં આના આવવાથી જ્યારે આટલું મન વિચલિત થયું ત્યારે એને એક શબ્દ વાપરો, આ રોગ થાય તરત તેનું નિવારણ કરી દેવું. તો એ વખતે આ અભિમાન જ્ઞાનનું જે છે એ અહીંયા દૂર કરી અને આમણે તરત જ ઈશારો કર્યો, બેટા આ હરખ અને શોક, રાગ અને દ્વેષ, ગમવું અને ના ગમવું એ તો મનનો વિષય છે. શેનો વિષય છે? એકની એક વાત, એકનું એક દ્રષ્ટાંત, એકની એક કથા તમને મને સાંભળવી ગમતી, એકની એક રોજ આ બાજાર બઢા કઈ ગઢા ગયા. હવે તો અહીંયા હાલો અત્યારે જઈને કઈક બીજું તો સારું. તો અત્યારે બધાએ અરગર ને બર્ગર ને ખબર નહીં અજગરે ખાઈ જતા હશે, પણ પાણીપુરી તો હમણાં એવી ચગડોળે ચડી છે ને તે બસ ખાટું પાણી પી પીને પછી ઢીચણ કીધું ફોન પે તમારા ભાઈને જરા ફોન કરો ને કે આવા છે તો લેતા થોડું પોટલું ભાઈ ને મારે બધા કઈ રાખવું. હવે હું તો નહોતી બે જ હોય બનાવે શું કહો. એટલે હકીકતમાં ઘરની અંદર પછી શું થઈ જાય કહો? આળસ અને પ્રમાદ. એનાથી પછી આપણે સારું ખાઈ શકતા. તો આવી રીતે માણસને જીવનમાં તકલીફો પડે છે. એકની એક વસ્તુ ગમતી નથી. એકની એક વસ્તુ નહીં ગમવા પાછળનું કારણ પણ આત્મા એવો ને એવો છે. એ ઘરડો થતો અને તમે ઘરડા થાવ છો એ તમને ગમતું એટલે વાળ રંગ કરો છો. કેમ કે આત્માનો સ્વભાવ છે એ ઘરડો થતો એટલે તમે ગઢપણ સ્વીકારવા તૈયાર નથી. પણ હવે સામે છે શું કરવું કહો? એટલે પછી આમ શરમાઈ મોઢું આગું પાછું કરવું, બીજું કઈ થઈ શકે એમ છે. તો અત્યારે આપણે રિસેસ પાડી દઈએ અને પછી પાછા આપણે આવીશું 10-15 મિનિટમાં પાછા આવો. બોલ સચ્ચિદાનંદ ભગવાન.